જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બી શાળા બાય મેથ્સ શાળામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજનો ટોપિક ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન, જેની અંદર આપણે અગાઉની બોર્ડની અંદર પૂછાઈ ગયેલા એમસીક્યુ છે એનો સમાવેશ કરેલો છે। સાથે સાથે 2024ના લિબર્ટીના પેપર સેટ છે એની અંદરથી ચુનિંદા એમસીક્યુ પણ લીધેલા છે। ચલો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ। અહીંયા પહેલો કોન્સેપ્ટ તમે જોઈ શકો છો, સતતનો ટોપિક લીધેલો છે। સતત માટે બે કોન્સેપ્ટ આપણે દર્શાવી દીધેલા છે ટાઈમનું બચાવ કરવા માટે। અસમતા સ્વરૂપ આવે, અસમતા સ્વરૂપ એટલે શું? લેસ ધેન ગ્રેટર ધેન વાળા ટોપિક હોય તો એને શું કહેવાય? અસમતા સ્વરૂપ। તો તમારે સતતની વ્યાખ્યા શું છે? તો ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ અને એક્સ બરાબર એ આગળ ત્રણેયના મૂલ્યો કેવા હોય? સમાન હોય તો તેને એક્સ બરાબર એ આગળ વિધેય કેવું કહેવાય? સતત કહેવાય। અને ત્રણમાંથી એક અસમાન થાય તો અસતત કહેવાય। આવો કોન્સેપ્ટ આપણને ખબર છે। બીજું ઇક્વલ અને ડઝ નોટ ઇક્વલ માટે, ઇક્વલ અને ડઝ નોટ ઇક્વલ માટે પણ આપણે શરતો આપેલી છે। એકવાર ઇક્વલ વાળું વિધેય ને એકવાર ડઝ નોટ ઇક્વલ વાળું વિધેય, તો એના આગળ સતત અને અસતતની વાતો કરે છે ત્યારે ટોપિકનો ઉપયોગ કરવાનો। લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ ઓફ એક્સ, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ અને એફ ઓફ એક્સ બરાબર કેટલા થાય? એફ ઓફ એ। તો તમારે એક્સ બરાબર એ આગળ કેવું છે? સતત। આવો કોન્સેપ્ટ ઉપયોગ થાય। અને જો આ બંનેના મૂલ્યો અસમાન થાય તો શું કહેવાય? અસતત કહેવાય। એ પણ આપણને કોન્સેપ્ટ ક્લિયર છે। અને વધુ માહિતી માટે તમારે જવું હોય તો 2023 છે એનું એમસીક્યુ સોલ્યુશન જોઈ લો, અથવા ચેપ્ટર 5 છે સ્વાધ્યાય સહિત આપણે આપણી ચેનલ ઉપર મૂકેલું છે ટોપિક વાઇઝ વિથ ડીપલી એક્સપ્લેનેશન। પરફેક્ટ। ચલો અહીંયા આવતા રહો પાછા। અહીંયા શું કીધું છે કે એફ ઓફ એક્સ બરાબર આ વિધેય આપેલું હોય અસમતા સ્વરૂપવાળું અને એક્સ બરાબર 3 આગળ કેવું છે? સતત આપેલ હોય તો કે ડી માઇનસ સી શોધો। અહીંયા શું કીધું છે? સતત કીધું છે કે આગળ એક્સ બરાબર 3 આગળ સતત વિધેય હોય તો ડાબી બાજુનું લક્ષ બરાબર શું થાય? જમણી બાજુનું લક્ષ બરાબર એફ ઓફ 3 થાય। પરફેક્ટ। 3 આગળ છે ડાબી બાજુનું લક્ષ તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ કેટલા? 3 માઇનસ એક્સની કિંમત 3 કરતાં કેવી? નાની। એક્સની કિંમત 3 કરતાં નાની તો વિધેય કયું? સી એક્સ પ્લસ 1। જમણી બાજુનું લક્ષ એક્સ ટેન્ડ્સ ટુ 3 પ્લસ એક્સની કિંમત 3 કરતાં કેવી? મોટી તો ડીએક્સ પ્લસ 3 વિધેય ડીએક્સ પ્લસ 3। ચલો જોઈ લેજો। એક્સની જગ્યાએ 3 પધરાવો માટે 3c પ્લસ 1, 3 પધરાવો 3d પ્લસ કેટલા? 3। શોધવાનું શું છે? જોઈ લેજો। ડી માઇનસ સી તો 3c આ સાઈડ મોકલી દો, 3ને આ સાઈડ મોકલી દો માટે જોઈ લેજો 1 માઇનસ 3 એન્ડ 3d માઇનસ 3c। 3 કોમન કાઢ દો, ડી માઇનસ સી અહીંયા કેટલા? -2 માટે -2/3 ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ 3। તો ફાઇનલ આન્સર આપણો આ થાય કયો? -2/3। ઓપ્શન કયો? એ। 2020 છે એની અંદર એમસીક્યુ પૂછાઈ ગયેલો છે મેઇન કોન્સેપ્ટ। પરફેક્ટ। ઓકે, નેક્સ્ટ એમસીક્યુ અહીંયા જોઈ લેજો। 2023 અને 2020 21 એની અંદર એમસીક્યુ આ પૂછાઈ ગયેલો છે। બંનેની રકમ જુઓ સમાન જ છે, બદલાયું શું છે જોતા રહેજો। અહીંયા 3 મૂક્યા છે અને અહીંયા કેટલા મૂક્યા છે? 1/2। હવે અહીંયા ધ્યાન રાખજો, આપણે સતતની અંદર જ્યારે અચળ કે શોધવાવાળો એમસીક્યુ હોય, કોઈ અચળ શોધવાનું કે આપ્યો હોય એ આપ્યો હોય અને આપણને સતત કહી દે, વિધેય શું કહે છે? એના બિંદુ આગળ કેવું કહી દે? સતત। બરાબર। ત્યારે આપણે ધ્યાનમાં એ રાખવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું 0/0 સ્વરૂપ અને ∞/∞ સ્વરૂપ આવે તો એલ હોસ્પિટલનો નિયમ એપ્લાય કરવાનો। એલ હોસ્પિટલનો શું કરવાનો? નિયમ એપ્લાય કરવાનો। જેની અંદર શું કરવાનું? જેની અંદર ધ્યાનમાં રાખવાનું, આપણે 0/0 સ્વરૂપ કે ∞/∞ સ્વરૂપ થાય તો શું કરવાનું? તો તમારે અંશમાં વિકલન કરવાનું અને શું કરવાનું? છેદમાં વિકલન કરવાનું। ક્રમ સમાન, અંશમાં એકવાર વિકલન, અંશનું અંશમાં વિકલન અને છેદનું છેદમાં વિકલન કરવાનું। પછી શું કરવાનું? પછી એક્સની કિંમત એ આપેલી હોય એને શું કરવાની? અંદર મૂકવાની, એફ ડેશ એ અને જી ડેશ એ। જો 0/0 સ્વરૂપ થતું હોય તો આ સ્ટેપ શું કરવાનું? ફરીથી રિપીટ કરવાનું। પરફેક્ટ, ધ્યાન રાખવાનું। 0/0 સ્વરૂપ થાય તો અહીંયા પાછું એફ ડેશ છે એની જગ્યાએ શું કરવાનું? ડબલ ડેશ, છેદમાં શું કરવાના? ડબલ ડેશ।
0/0 કે ∞/∞ સ્વરૂપ ફરીથી થાય તો, પરંતુ જો કિંમત મૂક્યા બાદ 0/0 કે ∞/∞ સ્વરૂપ ના થાય તો એટલે એ આપણું મૂલ્ય મળી ગયું. પરફેક્ટ. ચલો જોઈ લો અહીંયા બંનેની વાર્તા એક જ છે. પહેલો MCQ આપણે જોઈ લો એટલે ખ્યાલ આવી જાય. આ રહ્યો આ શું કીધું છે, x = π/2 આગળ કેવું છે, સતત. ઇક્વલ ડઝ નોટ ઇક્વલ વાળો ટોપિક જોઈ લેજો. પહેલો MCQ વાત કરીએ તો લિમિટ x ટેન્સ ટુ કેટલા, π/2 f ઓફ x અને f ઓફ π/2. પરફેક્ટ. જોતા રહેજો. એક્સની કિંમત π/2 ન હોય ત્યારે વિધેય, એક્સની કિંમત π/2 ન હોય ત્યારે વિધેય કે cos x છેદમાં π - 2x લિમિટ x ટેન્સ ટુ કેટલા, π/2. પરફેક્ટ, ધ્યાનમાં આવી ગયો. અને f ઓફ π/2 x = π/2 હોય ત્યારે જવાબ કેટલો છે, 3. એક્સની જગ્યાએ તમે π/2 નાખો. હવે ધ્યાન રાખજો, એક્સની જગ્યાએ શું નાખો, π/2. π/2 નાખો તો π - π 0, cos π/2 વેલ્યુ 0. તો અહીંયા કઈ સ્વરૂપ થાય છે, 0/0. 0/0 સ્વરૂપ થાય એટલે શું કરવાનું, એલ હોસ્પિટલ એપ્લાય કરી દેવાનું. જોતા રહેજો. એલ હોસ્પિટલ એપ્લાય કરવા માટે અહીંયા અંશનું વિકલન અંશમાં કરવાનું, છેદનું વિકલન છેદમાં, કે અચળ ક્યાં કાઢી દો, 12. cos x જોતા રહેજો, cos x નું વિકલન શું થાય, તો cos x નું વિકલન માઇનસ sin x થાય. અંશનું વિકલન અંશમાં, પાઈ અચળનું વિકલન 0, 2x નું વિકલન કેટલું, -2. પરફેક્ટ. જમણી બાજુ કોઈ કરવા નહીં, ચલ હોય તે આગળની વાત. માઇનસ માઇનસ શું કરી દો, પ્લસ. ઓબ્જેક્શન લિમિટ x ટેન્સ ટુ કેટલા છે, π/2. હવે આપણો જવાબ આવી ગયો, જોઈ લેજો. એક્સની જગ્યાએ કેટલા પધરાવાના, π/2. π/2 પધરાવી દો. આ બેને ક્યાં મોકલી દો, અહીંયા. તો કે sin π/2 બરાબર કેટલા, 6. sin π/2 વેલ્યુ કેટલી થાય, 1. તો આ તો શું થઈ ગયો, 1. માટે k = કેટલા થઈ ગયા, 6. પરફેક્ટ. ઓકે. તો આપણો પહેલો આન્સર પહેલા MCQનો કયો થયો, ઓપ્શન A, 6. બીજું વસ્તુ અહીંયા એક ખાસ નોંધી લો. શું નોંધવાનું છે કે જ્યારે પણ આ રકમમાં જોઈ લો, બંને રકમ સમાન છે તો વિકલન તો આ તો ફિક્સ જ છે. આટલું કેવું છે, ફિક્સ પદ. જોતા રહેજો. અહીં 3ની જગ્યાએ શું આપે છે, 1/2. પરફેક્ટ. તો આનો જ MCQ ફરી વાર હું અહીંયાથી જ લખી દઉં. જોઈ લેજો. લિમિટ x ટેન્સ ટુ કેટલા, π/2. જોતા રહેજો. બીજો MCQ કે sin x / 2 બરાબર કેટલા છે, 1/2. જમણી બાજુ 3 છે, 3ની જગ્યાએ અહીં શું કરી દીધો છે, 1/2. એનું જ MCQ. બરાબર. જોતા રહો. એક્સની જગ્યાએ કેટલા પધરાવો, π/2 કે sin π/2. અહીંયા જોતા રહેજો. 2 એકા 2 તો એક જ, માટે કે બરાબર કેટલા થઈ ગયા, 1. તો આપણો ફાઇનલ આન્સર 1. તો અહીંયા જોઈ લો, એલ હોસ્પિટલ છે એ આપણો MCQ છે, એકદમ સરળ બનાવી દે છે. તો ઇઝ અ શોર્ટ ટ્રીક તરીકે તમારે શું કરવાનું, કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો. અને વધુ આનો કોન્સેપ્ટ ક્યાં આગળ, યસ 2023ના MCQ પ્લેલિસ્ટની અંદર. પરફેક્ટ. નેક્સ્ટ MCQ જોઈ લેજો. સેમ પ્રોસેસ. પહેલો MCQ લઈ લો. પહેલો MCQ ક્યાં આગળ જોતા રહેજો. 0 થી π/2 માં સતત આપેલો છે. f ઓફ π/4 કેટલા છે, π/4 માટેની વાત કરે છે. f ઓફ π/4 ની વેલ્યુ શોધો. તો આપણે સતત આપી દીધું છે, તો લિમિટ x ટેન્સ ટુ કેટલા, π/4 f ઓફ x અને કેટલા થાય, f ઓફ π/4. સતત છે, યસ. માટે લિમિટ x ટેન્સ ટુ કેટલા, π/4 વાળું વિધેય જોઈ લેજો. x પોતે π/4 ન હોય ત્યારે વિધેય કયું આપેલું છે, 1 - કેટલા, tan x / 4x માઇનસ કેટલા, પાઈ f ઓફ π/4. હવે જોઈ લો પાછું, એક્સની જગ્યાએ કેટલા મૂકવાના, π/4. એક્સની જગ્યાએ π/4 મૂકો, પાઈ - પાઈ કેટલા થયા, 0. તો કઈ સ્વરૂપ થઈ ગયું, 0/0. 0/0 સ્વરૂપ થાય એટલે શું કરવાનું, એલ હોસ્પિટલ એપ્લાય કરવાનું. અંશનું વિકલન અંશમાં, છેદનું વિકલન છેદમાં. તો વિકલન કરી દો. જોતા રહેજો. એક્સ ટેન્સ ટુ કેટલા, π/4. 1નું વિકલન 0. tan x નું વિકલન માઇનસ મૂકી દો. tan x નું વિકલન કેટલું લખી દઈશું, sec² x. 4x નું વિકલન 4. અચળ પદનું વિકલન કેટલું થઈ ગયું, 0. બરાબર. f ઓફ π/4. પરફેક્ટ. એક્સની જગ્યાએ કેટલા બદલાવ, π/4. જોતા રહેજો વ્યવસ્થિતપણે. માઇનસ sec
π/4 આખાનો શું છે સ્ક્વેર આ -12 જ છે છેદમાં કેટલા 4 sec π/4 ની વેલ્યુ આપણને ખબર છે sec π/4 ની વેલ્યુ કેટલી થાય √2 નો સ્ક્વેર માટે 2/4 બરાબર f ઓફ π/4 અને 2 દુ કેટલા 4 તો જવાબ કેટલો થયો -1/2 તો ફાઇનલ આન્સર આપણો કેટલો થયો ક્યાં આગળ હા ઉપરના MCQ માટે -1/2 પરફેક્ટ ધ્યાન રાખજો ચલો તો ઉપરના MCQ નો જવાબ કેટલો થયો -1/2 એ જ વસ્તુ નીચેના માટે સેમ પ્રોસેસ જોતા રહેજો અને જાગતા રહેજો f of x વાળું વિધેય આ હોય x બરાબર 2 આગળ કેવું છે સતત આપેલ હોય સતત આપી દીધું છે હા તો k ની વેલ્યુ શોધો સેમ પ્રોસેસ જોતા રહેજો માટે શું કરવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા 2 MCQ નંબર બીજો આના માટે વાત કરીએ છીએ વિધેય જોઈ લેજો 2x + 2 -16 અપોન 4x - 16 બરાબર એની વેલ્યુ કેટલી છે k સતત આપેલ છે જ સાદુરૂપ જોઈ શકો છો કઈ સ્વરૂપ થાય છે 2 મૂકી દો તો જો લો 2 મૂકી 2 2 કેટલા થાય 4 2 ની 4 એટલે કેટલા થાય 16 4 નો વર્ગ કેટલો થાય 16 તો કઈ સ્વરૂપ થઈ ગયું 0/0 0/0 સ્વરૂપ થાય એટલે શું કરવાનું એલ હોસ્પિટલ એપ્લાય કરવાનું બરાબર એપ્લાય કરતા થોડું સાદુરૂપ જોઈ લો લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા 2 આધાર સરખો ઘાતોનો શું થાય સરવાળો ઘાતોનો સરવાળો તો આધાર કેવો સરખો માઈનસ કેટલા 16 છેદમાં 4x - 16 બરાબર કેટલા k જોતા રહેજો વિકલન કરું એલ હોસ્પિટલ એપ્લાય કરી દઉં 4 એમને એમ રાખી દઉં માટે લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા 2 4 એમને એમ 2 ની x નું વિકલન 2x * log 2 અચળનું વિકલન 0 4 ની x નું વિકલન 4 ની x * log 4 માઈનસ કેટલા 0 બરાબર કેટલા k પરફેક્ટ હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના 2 મૂકી દો ત્યારે જો 4 2 ની કેટલી ઘાત 2 log 2 છેદની અંદર 4 ની કેટલી ઘાત 2 * log 4 ને શું લખી શકું log 2 આખાની 2 ઘાત લખી શકાય બરાબર કેટલા k જોતા રહેજો હવે એને ક્યાં મૂકી દઉં આગળ જોતા રહેજો 2 નો વર્ગ 4 ચોકું ચોકું કેટલા 16 છેદમાં અહીં જોઈ લેજો 2 આવશે 16 દુના કેટલા થશે 32 log 2 upon log 2 બરાબર કેટલા k કેન્સલ 16 દુ કેટલા થશે 32 16 દુ 32 માટે આપણો ફાઇનલ આન્સર 1/2 પક્કા પક્કા મેઇન મુદ્દો સાદુરૂપ અને એલ હોસ્પિટલ એપ્લાય કરવાનું અંશનું વિકલન અંશમાં એકવાર છેદનું વિકલન છેદમાં એકવાર પછી x ની જે કિંમત હોય લિમિટ આગળની એ અંદર મૂકી દો સાદુરૂપ આપો તમારો જવાબ મળી જશે કરેક્ટ ઓકે નેક્સ્ટ MCQ ચલો અહીંયા પણ આપણે એ જ વસ્તુ કીધેલું છે જોઈ લેજો પરફેક્ટ x બરાબર -5 આગળ કેવું છે સતત તો a ની વેલ્યુ શોધો શું શોધવાનું છે a અહીંયા જોઈ લો તો લિમિટ ઇક્વલ ડઝ નોટ ઇક્વલ છે ડાયરેક્ટ ચાલીએ x ટેન્ડ્સ ટુ કેટલા -5 પરફેક્ટ -5 આગળ કેવું છે સતત વિધેય નાખી દઉં x² + 3x - 10 ડિવાઈડ બાય x² + 2x - 15 બરાબર વેલ્યુ કેટલી છે એ સતત આપી દીધું છે પરફેક્ટ x ની જગ્યાએ -5 મૂકો જ્યાં જ્યાં x દેખાય ત્યાં -5 મૂકો -5 મૂકો જવાબ જોઈ શકો છો -15 -10 -25 +25 કેટલા થઈ ગયા 0 છેદમાં પણ કેટલા થઈ ગયા 0 0/0 સ્વરૂપ થાય શું એપ્લાય કરવાનું એલ હોસ્પિટલ એપ્લાય કરો જોઈ લેજો લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા -5 જોતા રહેજો x1 વિકલન શું લખી દઉં 2x 3x નું વિકલન કેટલું લખી દઉં 3 અચળનું વિકલન 0 x1 નું 2x 2x નું વિકલન 2 અચળનું વિકલન 0 બરાબર કેટલા સ્મોલ a હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના -5 મૂકી દો ત્યારે 2 ગુણ્યા -5 + 3 છેદમાં 2 ગુણ્યા -5
પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા સ્મોલ એ માટે સાદરૂપ -10 + 3 -7 અહીંયા -8 બરાબર કેટલા એ માઇનસ માઇનસ કેવા પ્લસ તો આપણો ફાઇનલ આન્સર 7/8 ફાઇનલ આન્સર ઓપ્શન બી 7/8 પરફેક્ટ પરફેક્ટ. હવે શું ઓબ્જેક્શન કરવાનું કે આપણે સતત વિધેય આપેલું હોય તો એલ હોસ્પિટલનો કેવી રીતે ઉપયોગ કરીને સરળ દાખલો આપણે બનાવી દઈએ છીએ. એઝ અ શોર્ટ ટ્રીક તરીકે તમારે ખાસ ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ એમસીક્યુ ચલો જોતા રહેજો. અહીંયા પાછો પહેલો એમસીક્યુ છે. આ એમસીક્યુ જોઈ લેજો. એક્સ બરાબર 0 આગળ શું આપ્યું છે સતત. તો પહેલો એ કોન્સેપ્ટ પૂરો કરી દઈએ. જોઈ લો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઇક્વલ ડઝ નોટ ઇક્વલ આપેલ છે. બીજા નંબરની વ્યાખ્યા આપણે ઉપયોગ કરી દઈએ. જોતા રહેજો 1 - cos kx અપોન x² અને બરાબર કેટલા આપેલા છે 8 બરાબર. એકચ્યુઅલી 8 છે એની જગ્યાએ કેટલા કોઈ વેલ્યુ આપી છે નથી આપ્યું, ધ્યાનમાં રાખવાનું. હવે અહીંયા શું કરશો કેની વેલ્યુ શોધવાની છે. એક્સની જગ્યાએ 0 મૂકો. cos 0ની વેલ્યુ કેટલી થાય 1 1 - 1 0 અહીંયા કેટલા 0 તો કયું સ્વરૂપ થઈ ગયું 0/0 સ્વરૂપ. 0/0 સ્વરૂપ થાય શું એપ્લાય કરવાનું એલ હોસ્પિટલ એપ્લાય કરવાનું. એલ હોસ્પિટલ એપ્લાય કરતા જોતા રહેજો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ કેટલા 0 1નું વિકલન 0 જોતા રહેજો. cos xનું વિકલન કેટલું થાય અહીંયા માઇનસ નિશાની મૂક્યા બાદ cosનું વિકલન માઇનસ સાઇન તો માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ. એક્સ એકલા છે ના કે એક્સનું વિકલન કેટલું થાય કે સાંકળનો નિયમ શું એપ્લાય કરી દીધું સાંકળનો નિયમ પણ એપ્લાય થાય. x² x1નું વિકલન શું મૂકી દીધું 2x બરાબર કેટલા 8 ઓબ્જેક્શન કરી દો. એક્સની જગ્યાએ પાછું 0 મૂકો. સાઇન 0ની વેલ્યુ 0 એક્સની જગ્યાએ 0 તો પાછું ફરીવાર અહીંયા શું થયું 0/0 સ્વરૂપ. આગલા એમસીક્યુ આપણે જોયા એમાં એક જ વાર 0/0 સ્વરૂપ હતું અને સીધી કિંમત આપણને મળી જતી. અહીંયા એકવાર વિકલન કર્યા બાદ ડાયરેક્ટ કિંમત મળતી નથી તો શું કરવાનું ફરીથી વિકલન કરો. તો ફરીથી એલ હોસ્પિટલ એપ્લાય કરો. જોતા રહેજો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ કેટલા 0 પાકા કે અચળ 12 સાઇન એક્સનું વિકલન કેટલું થાય cos x એક્સ એકલા છે ના કે એક્સનું વિકલન પાછું કેટલું થાય કે પરફેક્ટ 2xનું વિકલન કેટલું થાય 2xનું વિકલન 2 પરફેક્ટ કમ્પ્લીટ બરાબર કેટલા લખી દો 8 ઓબ્જેક્શન કરી શકો છો 2 × 8 કેટલા 16 અહીંયા જોઈ શકો છો એક્સની જગ્યાએ કેટલા બદલવાના 0 તો k² ઇન્ટુ cos 0 બરાબર કેટલા 16 cos 0ની વેલ્યુ કેટલી થાય 1 16નું વર્ગમૂળ કાઢ દો માટે k બરાબર 16નું વર્ગમૂળ કેટલું થાય પ્લસ ઓર માઇનસ 4 તો આપણો ફાઇનલ આન્સર પ્લસ ઓર માઇનસ કેટલું થાય 4 પરફેક્ટ. ડબલ વાર એલ હોસ્પિટલ એપ્લાય ક્યારે થાય તમને જે મેં કોન્સેપ્ટ સમજાવ્યો એલ હોસ્પિટલનો એ થિયરી બેઝ પાછું ફરીવાર જોવાનું એટલે તમને આપોઆપ ખબર પડી જશે. એકવાર રિબેક એમસીક્યુ મારી દેવા. ઓકે ઓકે ચલો હવે એમસીક્યુ 2 બીજા નંબરનો એમસીક્યુ છે. હવે શું કીધું છે માનાંક વિધેય આપેલું છે x બરાબર -3 આગળ શું શોધો વિકલન શોધો. વિકલન છે એ દરેક પ્રકારના તમને આવડતા હશે બરાબર દરેક પ્રકાર જેમ કે x⁴n છે તો એનું વિકલન શું થાય n × xn - 1 થાય. xની 5 ઘાત હોય તો 5x કેટલી થાય 4 ઘાત થાય. 1/√x હોય √x એકલા આપેલા હોય 1/x આપેલું હોય sin x આપેલું હોય cos x આપેલું હોય દરેકના વિકલનના સૂત્રો તમે જોઈ લીધા છે અને તૈયાર પણ કરી દીધા છે. ના કરાય હોય તો ફરીવાર તૈયાર કરી દો અને પાછા વિડીયોની અંદર બેસી જાઓ જોવા માટે. પરફેક્ટ તો તમારે કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થઈ જશે અને સૂત્રો તો વિકલનના આવડતા જ હશે 99% સાચું. પરફેક્ટ હા તૈયાર કરાવી જશે. ચલો પરંતુ મોડ એક્સ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું તો d/dx અને જો d/dx મોડ એક્સ આપેલું હોય તો એનું વિકલન શું થાય તો x અપન મોડ એક્સ થાય અથવા મોડ એક્સ અપન કેટલા થાય x થાય ધ્યાનમાં રાખવાનું. તો હવે અહીં જોઈ શકો છો આપણી પાસે f(x) આપેલા છે 3 × 2 + x મોડની અંદર આનું વિકલન શોધવાનું છે તો વિકલન કરો f' x 3 × 12 મોડ એક્સનું વિકલન તો શું કરું x અપન શું કરી દો મોડ એક્સ
टू प्लस एक्स अपन के टू प्लस एक्स आ कॉन्सेप्ट उपयोग कर दो परफेक्ट कोना आगळ विकलन शोधવાનું છે જો લેજો -3 आगळ तो x बराबर -3 મૂકી દો f ડેશ -3 3 * 2 - 3 છેદની અંદર 2 - 3 અહીં કેટલા થયા માઈનસ તો અહીંયા થઈ ગયા -3 છેદની અંદર માઈનસનો માઇનસ શું થઈ ગયો +1 તો ફાઇનલ આન્સર આપણો કેટલો થયો -3 ફાઇનલ આન્સર -3 મોડ માટે થોડું ધ્યાનમાં લાવો બાકીના સૂત્રો તમે રેગ્યુલર જોઈ લીધા જ છે ઓકે નેક્સ્ટ MCQ અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો y બરાબર 1/x આપેલા છે y બરાબર 1/x આપેલા છે કીધું છે dy/dx પ્લસ અંડર રૂટની અંદર 1 + y ની 4 ઘાત અપન 1 + x ની કેટલી 4 ઘાત છે એનું મૂલ્ય કેટલું થશે કેટલી વાર વિકલન માંગેલું છે એક જ વાર જોતા રહેજો એક જ વાર વિકલન તો y નું વિકલન કરવાનું છે તો y બરાબર 1/x તો 1/x નું વિકલન તમે શીખી ગયા છો dy/dx 1/x નું વિકલન કેટલું થાય -1/x². યાદ હોય તો ઠીક ના હોય તો હવે યાદ રાખવાનું પરફેક્ટ ઓકે છે કિંમત અહીંયા પધરાવી દો પોતપોતાની જોઈ શકો છો dy/dx ની જગ્યાએ કેટલા લખું -1/x² પ્લસ અંડર રૂટની અંદર y ની જગ્યાએ કેટલા પધરાવવાના છે y ની જગ્યાએ તો 1 + 1/x ની કેટલી ઘાત 4 તો 1/x ની 4 ઘાત થશે છેદમાં જોઈ લો 1 + x ની 4 હતા એમના એમ પરફેક્ટ -1/x² પ્લસ આપી દો x ની 4 અને x ની 4 નું વર્ગમૂળ કરી દો તો જોતા રહેજો અંડર રૂટની અંદર x ની 4 વત્તા 1/x ની 4 1/1 + x ની કેટલી 4 ઓબ્ઝર્વેશન કરી દો આપણી પાસે જે પદ આપેલું છે તે આ બંને પદો કેન્સલ ઓકે અહીં ઓબ્ઝર્વેશન કરી દો -1/x² * x ની 4 નું વર્ગમૂળ કરી દો કેટલું થશે 1/x² -1/x ની કેટલી થઈ 4 ઓબ્ઝર્વેશન ખાસ કરો y બરાબર કેટલા છે 1/x ઓબ્ઝર્વેશન કરજો 1/x તો 1/x ની કેટલી થઈ ગઈ 4 x ની 4 અહીંયા મૂકી દો પરફેક્ટ x ની 4 મૂક્યા બાદ x ની 4 વત્તા 1 x ની 4 હતી એમને 1 + x ની 4 બંને પદો કેવા થઈ ગયા કેન્સલ x ની 4 નું વર્ગમૂળ કેટલું થાય x² થાય અહીંયા x ની કેટલી સ્ક્વેર ઓલરેડી હતી તો -1/x ની કેટલી 4 અહીંયા તમે ઓબ્ઝર્વેશન શું કરી શકો છો જોઈ લો એક MCQ મેચ થતો નથી પરફેક્ટ ફરી વાર જોવું હોય તો તમે જોઈ શકો છો તમને કોઈ ડાઉટ હોય તો ડાઉટ તમારો શું થઈ જાય ક્લિયર dy/dx એટલે શું થાય dy/dx એટલે શું થાય યસ હા ભાઈ અહીંયા વચ્ચે નિશાની કઈ છે પ્લસ એટલે આપણી ભૂલ અહીંયા છે પ્લસ માઇનસ શું થાય 0 પરફેક્ટ ડાઉટ ક્લિયર ધ્યાનમાં શું લખવાનું આ પ્લસ ભૂલાઈ ના જાય ઓકે એટલે ડાઉટ ધ્યાનમાં રાખો પરફેક્ટ તો ઓપ્શન કયો આવે સી ડન બહુ ઉતાળે આબા પકાવો તો પણ ભૂલો થાય જોઈ શકે છો ચલો જોઈ લો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો y બરાબર આ પદ આપેલું હોય તો dy/dx x બરાબર કેટલા x બરાબર π/4 આગળ મૂલ્ય શોધો x બરાબર કેટલા π/4 આગળ તો જો y બરાબર sin² x અપન કેટલા 1 + cot x cos² x અપન કેટલા 1 + tan x ઓકે છે હવે આખું સ્વરૂપ એક વિધેયની અંદર ફરતું હોય તો આપણે ફેરવી દઈએ જોઈ લેજો sin² x છેદની અંદર 1 + cot x છે તો શું લખી દઉં cos x / sin x cos² x છે 1 + sin x ભાગ્યા કેટલા cos x એક સ્વરૂપમાં બનાવી દઈએ પછી વિકલન આપણને સરળ રહે એટલા માટે પ્લસ આ sin છેદનો છેદ ક્યાં મોકલીશું અંશમાં sin ની ઘન x અપન કેટલા sin x પ્લસ કેટલા cos x પ્લસ આપી દો છેદમાં cos x પ્લસ કેટલા sin x છેદનો છેદાંશમાં cos ની કેટલી
ઘન એક્સ. ઓબ્જેક્શન કરી દો. લસા કેટલો થઈ ગયો? સાઇન એક્સ પ્લસ કેટલા? કોસ એક્સ. અંશમાં કયું સ્વરૂપ થઈ ગયું? સાઇનની ઘન એક્સ વત્તા કેટલા? કોસની ઘન એક્સ. એ ઘન પ્લસ બી ઘન એના અવયવ આપણને આવડે છે, તો અવયવ પાડી દો. તો સાઇન એક્સ પ્લસ કેટલા કરી દઉં? કોસ એક્સ. પ્લસ નિશાની છે તો પ્લસ અવયવ, અંદર બીજો અવયવ કયો? માઇનસ. સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કેટલા? કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ. પરફેક્ટ. એ ઘન પ્લસ બી ઘનના અવયવ. છેદની અંદર સાઇન એક્સ પ્લસ કેટલા? કોસ એક્સ. જોઈ શકો છો ધીસ એન્ડ ધીસ પાક્કા. ચલો ઓબ્જેક્શન કરી દો. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર કેટલા થશે? 1. તો આપણો અહીંયા વાય કેટલો મળે છે? 1 માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કેટલા? કોસ એક્સ મળે છે. હવે અહીંયા હું શું કરી દઉં? 2 વડે ગુણ દઉં, 2 વડે શું કરી દઉં? ભાગી દઉં. તો વાય બરાબર 1 માઇનસ 1/2 2 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. કોનું સૂત્ર? સાઇન 2 આલ્ફા જેવું સૂત્ર થઈ ગયું. યસ. વિકલન કરી દો. ડીવાય બાય ડીએક્સ અચળનું વિકલન 0 માઇનસ 1/2 સાઇન એક્સનું વિકલન. સાઇન એક્સનું વિકલન શું થાય? કોસ એક્સ. એક્સ એકલા છે? ના, સાંકળનો નિયમ માટે સાંકળ 2xનું વિકલન શું થશે? 2. તો અહીંયા કેટલા વધ્યા? માઇનસ કોસ 2x. પરફેક્ટ. પરંતુ એક્સ બરાબર કેટલા? π/4. જોતા રહેજો. ડીવાય બાય ડીએક્સ એક્સ બરાબર કેટલા મૂકવાના? π/4. ઓહો, જોતા રહેજો. માઇનસ કોસ 2 ઇન્ટુ π/4. 2 2 4 કોસ π/2. કોસ π/2 વેલ્યુ કેટલી થાય? 0. તો ફાઇનલ આન્સર આપણો કેટલો થયો? 0. ઓપ્શન કયો? એ. તો જ્યારે આ પ્રકારના એમસીક્યુ આવે અને તમને એવું લાગે કે સાઇન કોસ ટેન કોટ બધું મિશ્ર સ્વરૂપ આપેલું હોય, તો આપણે ત્રિકોણમિતિ વિધેયોના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે બધું સાઇન અને કોસની અંદર કન્વર્ટ કરી દો જ્યારે પણ ચવણું થાય ત્યારે. પરફેક્ટ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. સાઇન કોસમાં કન્વર્ટ કર્યા બાદ આપણને ખબર પડી કે એ ઘન પ્લસ બી ઘનના શું પડે છે? અવયવ પાડી દીધા. અવયવ પાડી દીધા. સાઇન એક્સ વત્તા કોસ એક્સ કેન્સલ. સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર કેટલા થાય? 1. અહીંયા શું કર્યું? 2 વડે ગુણ, 2 વડે ભાગ્યા, સાઇન ટુ આલ્ફા જેવું સૂત્ર બનાવી દીધું. પરફેક્ટ. સાઇનનું વિકલન શું થાય? કોસ એક્સનું સગુણ કયો જાય? આગળ. સાંકળનો નિયમ એપ્લાય કર્યો. 2 2 કેન્સલ. એક્સની જગ્યાએ કેટલા પધરાવી દીધા? π/4. આઉટપુટ કેટલું મળી ગયું? 0. ડન. નેક્સ્ટ એમસીક્યુ. ચલો જોઈ શકો છો આગળ. 2021ની અંદર એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. એ રહ્યો. એકદમ સરળ. હવે કયો ટોપિક છે જોઈ શકો છો? 2 tan આલ્ફા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા જેવું દેખાય છે. યસ. પહેલાં એમસીક્યુની વાત કરીએ તો અહીંયા જોડો વાય બરાબર કેટલું દેખાય છે? 2 tan x અપોન કેટલા? 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ. ચેપ્ટર નંબર 2 છે, એની અંદર આપણે બધાએ સૂત્રો ફરીવાર ચલાવી દીધા છે. એમસીક્યુ આ કોન્સેપ્ટ ચલાવ્યો છે તે આગળ. બરાબર. ચેપ્ટર 2 છે એ રિવિઝન કરતો એટલે એની અંદર આ સૂત્રો પણ આવતા રહેશે. બરાબર, ધ્યાન રાખજો. 2 tan x અપન 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ. તો કોનું સૂત્ર છે? તો વાય બરાબર આપણને ખબર છે સાઇન 2x નું સૂત્ર છે. શું કરવાનું છે? વિકલન કરવાનું એક્સ પ્રત્યે. તો ડીવાય બાય ડીએક્સ. બે હાલત જોઈ લીધું. સાઇન એક્સનું વિકલન શું થાય? કોસ એક્સ. એક્સ એકલા છે? ના, સાંકળનો નિયમ. 2xનું વિકલન શું થાય? 2. તો ઓબ્જેક્શન કરી દો. 2 cos 2x. ઓપ્શન કયો? એ. 2 cos 2x. પાકા. હા, સૂત્રો ઉપરથી ડાયરેક્ટ એમસીક્યુ પણ હતું, પણ સૂત્રો આવડતા હોવા જોઈએ. એ તો આવડે છે ને? આવડે છે તો કંઈ વાંધો છે નહીં. ચલો નેક્સ્ટ એમસીક્યુ. નેક્સ્ટ એમસીક્યુ છે જોઈ શકો છો આપેલું છે. આની બરાબર હું વાય ધાર લઉં. વાય બરાબર જોતા રહેજો કોસ સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર ઓફ એક્સ સ્ક્વેર. આ કેવું પદ દેખાય? કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા કોનું સૂત્ર હતું? કોસ 2 આલ્ફાનું. કોસ 2 આલ્ફા. પરફેક્ટ. હવે શું કરવાનું છે? વિકલન કરી દો. જોતા રહેજો. ડીવાય બાય ડીએક્સ. કોસ એક્સનું વિકલન શું થાય? કોસ એક્સનું વિકલન માઇનસ
સાઇન એક્સ પરફેક્ટ એક્સ એકલા છે 2x² સાંકળનો નિયમ 2x² છે 2x નું વિકલન શું થાય સાંકળના નિયમ મુજબ 4x સાંકળનો નિયમ તો ફાઇનલ આન્સર -4x ઇન્ટુ sin 2x² -4x ઇન્ટુ sin 2x². ઓપ્શન કયો એ. બેઝ ઓન સૂત્રો ઉપરથી MCQ આપણે બનાવી દીધા અને લઈ પણ લીધા અને આવડી પણ ગયા સૂત્રો. એનો અર્થ એવો દર્શાવે કે સૂત્રો ક્લિયર હોવા જોઈએ. કયા 2α 3α વગેરે સૂત્રો બરાબર, ગુણિત ઉપગુણિતના સૂત્રો એ પણ આપણને પરફેક્ટ આવડવા જોઈએ. નેક્સ્ટ MCQ ચલો જોઈ લેજો અહીંયા. MCQ તમારે ધ્યાનમાં રાખવાનું, તમને આવડતું જશે. y બરાબર 2/π જોતા રહેજો sin x ડિગ્રી. અહીં x ડિગ્રી છે એની જગ્યાએ આપણને શું આપી દીધા હોત, એકલા x આપ્યા હોત તો આપણને સરળતા રહેત. sin x નું વિકલન કેટલું લખી દેતું cos x વાર્તાપૂર્વક. પરંતુ જ્યારે પણ x ડિગ્રી આપે ચલ હોવું જોઈએ, પાછો શું હોવું જોઈએ x ચલ, તો આપણે જે રીતે વિકલન શીખ્યા છીએ એ જ રીતે વિકલન કરવાનું છે. પરંતુ ડિગ્રી હોય એટલે ધ્યાનમાં રાખવાનું π/180 ગુણકની અંદર લખી દેવાના. એટલે અહીંયા ધ્યાનમાં રાખવાનું, જો કહી દઉં d/dx sin x ડિગ્રી તો જવાબ કેટલો લખવાનો cos x ડિગ્રી તો લખી જ દેવાનું. ચલ હોય તો જ ધ્યાન રાખવાનું, ચલ હોય તો. અને ગુણકમાં કેટલા લખી દેવાના π/180. એટલે x ડિગ્રી છે, ડિગ્રી સ્વરૂપનું આપણે કેની અંદર ફેરવવું પડે રેડિયનની અંદર ફેરવવું પડે. પરંતુ આપણે ડાયરેક્ટ સૂત્ર રીતે જ ધ્યાનમાં રાખવાનું, ફેરવવાનું, પાછું સાંકળનો નિયમ એપ્લાય કરવાનું, એના કરતાં યાદ રાખવાનું. બરાબર, ટાઈમ ઓછો અને કામ ઝડપે. તો આપણે અહીંયા શું ધ્યાનમાં રાખવાનું, જે રાખવાનું છે અહીંયા જોઈ લો dy/dx 2/π અચળ બાર sin x ડિગ્રી વિકલન કેટલું થાય cos x ડિગ્રી સાંકળનો નિયમ π/ કેટલા 180 પરફેક્ટ. ચલો બે કેટલા થયા 90 π/π તો કેટલો જવાબ આવ્યો 1/90 cos x ડિગ્રી 1/90 cos x ડિગ્રી. ઓપ્શન કયો ડી. ઓકે ચલો નેક્સ્ટ MCQ નીચે છે યસ જોતા રહેજો. f(x) અંડરરૂટની અંદર 1 + cos² × x². શું માગ્યું છે f' √π/2 છે એનું મૂલ્ય શોધો. તો વાંધો શું છે, પહેલાં વિકલન તો કરી દઈએ. વિકલન કરી દો. વિકલનની અંદર જો લો ડાયરેક્ટ એક્સ પોતે આપેલા છે ના સાહેબ, તો રૂટની અંદર પદ આપેલું છે, તો રૂટની અંદર પદ આપેલું શું ચાલો એક્સ. તો સાંકળનું નિયમ આપણે એપ્લાય કરવાનું છે, √x નું વિકલન સમજવાનું છે. તો f'(x) √x નું વિકલન શું થાય, તો √x નું વિકલન ધ્યાનમાં રાખવાનું 1/2 √x પરફેક્ટ. √x ઓબ્ઝર્વેશન કરજો. ઓકે હવે પૂછો x એકલા છે ના, તો એક્સની જગ્યાએ જે પદ આપ્યું હોય ત્યાં આગળ શું એપ્લાય કરશું સાંકળનો નિયમ. તો માટે સાંકળ એપ્લાય કરવા માટે 1નું વિકલન કેટલું 0 cos² x ધ્યાનમાં રાખવાનું એઝ અ શોર્ટ ટ્રીક તરીકે sin² xy. તો sin² x નું વિકલન હવે ડાયરેક્ટ યાદ રાખવાનું sin 2x અને d/dx cos² xy. તો એનું વિકલન યાદ રાખવાનું -sin 2x. ડાયરેક્ટ સાંકળનો નિયમ એપ્લાય કરીને બધું થાય જ છે, પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું બિકોઝ આપણે MCQ છે ડાયરેક્ટ શોર્ટમાં પતાવવા જ છે, ટાઈમની બચત કરવી જ છે એટલા માટે. જો 1નું વિકલન કેટલું 0 cosનું વિકલન કેટલું થાય -sin 2x એટલે 2x પરફેક્ટ. પણ જોઈ લો અહીંયા x એકલા છે ના, x નું વિકલન શું થાય 2x, ત્યાં આગળ પણ શું એપ્લાય કરી દીધો સાંકળનો નિયમ પરફેક્ટ. ઓકે ઓબ્ઝર્વેશન કરી દો અહીંયા 2 કેન્સલ, એક્સની જગ્યાએ કેટલા બદલવાના છે x બરાબર જોઈ લો f' √π/2 એક્સની જગ્યાએ બદલાવી દો બરાબર -sin x² જોતા રહેજો x² છે હા,
તો શું કરશો એક્સ વાયની જગ્યાએ રૂટનું મૂકશો તો રૂટ પાઈનો વર્ગ તો પાઈ 2નો વર્ગ કેટલો થાય 2નો વર્ગ કેટલો થાય 4 ગુણકમાં કેટલા છે 2 પરફેક્ટ એક્સની જગ્યાએ રૂટ પાઈ ભાગ્યા કેટલા 2 જોતા જો પરફેક્ટ છેદની અંદર અંડર રૂટની અંદર 1 પ્લસ કોસ સ્ક્વેર અહીંયા રૂટ પાઈનો સ્ક્વેર પાઈ અપન કેટલા 4 ડન થઈ ગયું સાહેબ તો જોતા રહો ત્યારે આગળ 2 2 4 sin પાઈ બાય 2 વેલ્યુ કેટલી થાય 1 કેવા 1 માઇનસ આ રૂટ પાઈ ભાગ્યા 2 હતા એમના એમ છેદની વાર્તા cos પાઈ બાય 4 ની વેલ્યુ કેટલી થાય 1 અપન રૂટ 2 1 અપન રૂટ 2 નો સ્ક્વેર 1 હાફ એટલે 3/2 જે લેજો અંડર રૂટની અંદર 3/2 પરફેક્ટ ઓબ્ઝર્વેશન કરી શકો છો માઇનસ રૂટ પાઈ બાય 2 રૂટ 2 બાય રૂટ 3 ઓબ્ઝર્વેશન પાછું કેટલા વધશે અહીંયા રૂટ 2 2 3 કેટલા થાય 6 તો માઇનસ રૂટ પાઈ બાય કેટલા 6 તો માઇનસ રૂટ પાઈ બાય 6 એકવાર MCQ ફરી વાર જોઈ લેવો સાંકળનો નિયમ કઈ રીતે એપ્લાય કરો છે એ પણ ખાસ તમને ખબર પડે પાક્કા ઓકે છે ઓકે નેક્સ્ટ MCQ ચલો જોઈ શકો છો અહીંયા 2 MCQ પાછા ભેગા લીધેલા છે ઓબ્ઝર્વેશન કરી દો પહેલો MCQ વિકલન કરો અને વિકલનનું મૂલ્ય 0 આગળ શોધો તો f of x જોતા રહેજો log of tan of pi by 4 plus x by 2 જોઈ લેજો log અંદરનું પદ શું સ્વીકાર લો x ખબર પડી ગઈ શું એપ્લાય કરવાનું છે સાંકળનો નિયમ કેટલી વાર આ એક વાર tan કેટલી વાર 2 વાર અને આ પદ કેટલું થયું 3 વાર વિકલન થશે તો કરી નાખો સાહેબ કે રાશિને જુઓ છો જોતા રહેજો f ડેશ x પહેલા વિધેય વિકલન log અંદરનું શું સ્વીકાર લેવાનું x log x નું વિકલન 1 upon x tan of pi by 4 plus x by 2 પરફેક્ટ x એકલા છે ના સાહેબ tan x નું વિકલન શું થાય sec square x pi by 4 plus x by 2 3 નંબરમાં જોઈ લો pi by 4 plus x by 2 pi by 4 અચળ પદ વિકલન 0 x by 2 નું વિકલન કેટલું થાય 1/2 પરફેક્ટ શું એપ્લાય કરી દીધું સાંકળનો નિયમ જોઈ લેજો log પહેલા નંબરનું વિધેય બીજા નંબરનું વિધેય tan ત્રીજા નંબરનું વિધેય x ની જગ્યાએ શું આપે છે x પોતે એકલા છે ના સાહેબ સાંકળનો નિયમ હવે શું છે તો હવે શું 0 પધરાવી દો ત્યારે રાશિને જુઓ છો રાહ તો જોવાની છે જ નહીં સાહેબ જોતા રહેજો ત્યાં f ડેશ 0 sec નો સ્ક્વેર x ની જગ્યાએ 0 તો pi by 4 x ની જગ્યાએ 0 tan pi by 4 આ 1/2 ને ભૂલવાના નહીં પરફેક્ટ sec pi by 4 રૂટ 2 નો સ્ક્વેર 2 tan pi by 4 નું વેલ્યુ 1 આ 1/2 હતા એમને એમ અરે વાહ સાહેબ so now this and this final answer 1 where is 1 yes ઓપ્શન કયો એક એટલે MCQ જોઈને પહેલાં તો તમારે ગભરાવાનું નહીં ખબર છે શું કીધું છે અમિતાભ બચ્ચને યસ સબસે પહેલે આપકો ઘબરાના નહીં है યસ તો એ ટોપિકનો આપણે ઉપયોગ કરવાનો બરાબર ચલો અહીંયા બીજો MCQ જોઈ શકો છો dy dx લોગેરિધમના નિયમનો ટોપિક ઉપયોગ કરવાનો છે y તરીકે લઈ લો જોતા રહેજો log of e raised to x 1 plus e raised to x અહીંયા તમે બે રીતે કરી શકો છો દાખલો ડાયરેક્ટ log અને પછી આનું વિકલન ભાગાકારની રીતે પણ એપ્લાય કરી શકો છો અને ડાયરેક્ટ વિકલન મળી જશે પરંતુ આપણે શું કરીએ લોગેરિધમનો નિયમ એપ્લાય કરી દઈએ log a by b હોય તો જવાબ શું થાય log a માઇનસ શું થાય log b ભાગાકાર હોય તો લોગોની શું થાય બાદબાકી ગુણાકાર હોય તો શું કરવાનું સરવાળો કરવાનો પરફેક્ટ ધ્યાનમાં રાખવાનું તો અહીંયા કોન્સેપ્ટ આપણે લોગેરિધમનો ગુણધર્મનો નિયમ એપ્લાય કરી દો e raised to x minus log of 1 plus e raised to x
મુખ્ય આધાર લોગનો આધાર સમાન, એક્સ આગળ મોકલી દો, જોતા રહેજો, લોગ ઈ આધાર ઈ. અહીંયા પોતે ઓબ્ઝર્વેશન કરી દો, એક્સ પોતે છે ના, એક્સ પોતે છે નહીં. આ 1 નંબરનું વિધેય, આ 2 નંબરનું વિધેય. એક્સ પોતે ના આવે તો ધ્યાનમાં રાખવાનું. અહીં ચલો, આનું મૂલ્ય શું થઈ ગયું? 1. આ વાય થઈ ગયું. લોગ ઓફ 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ. ચલો, 1 નંબર અને કયો? 2 નંબર. આપણે વિકલન કોણ જાણીએ છીએ? લોગ એક્સ આધાર ઈનું. તો લોગ એક્સનું વિકલન શું થાય? 1/x. પરફેક્ટ. પરંતુ અહીંયા એક્સ એકલા છે ના, એટલા માટે શું એપ્લાય કરશું? સાંકળનો નિયમ સાહેબ. કરો ત્યારે ડીવાય બાય ડીએક્સ. ઓકે છે? ઓકે. આનું તો 1 થઈ ગયું. એક્સનું એક્સ પ્રત્યે વિકલન કેટલું થાય? 1 માઇનસ લોગ એક્સનું વિકલન શું થાય? લોગ એક્સનું વિકલન સાહેબ 1/x થાય. પ્રશ્ન, બીજા નંબરનો એક્સ પોતે એકલા છે ના, અચળ પદનું વિકલન 0. ઈ રેસ ટુ એક્સનું વિકલન કેટલું થાય? ઈ રેસ ટુ એક્સ થાય. ઓકે, વાંધો નહીં, સાદુરૂપ આપી દો તાર. 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ અપન 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ. સો નાવ ધીસ એન્ડ ધીસ ડિસમડીસ. તો 1/1 પ્લસ ઈ રેસ ટુ એક્સ. તો 1/1 પ્લસ ઈ રેસ ટુ એક્સ. 1/1 પ્લસ ઈ રેસ ટુ એક્સ. ઓપ્શન ઈ પક્કા. અહીંયા શું એપ્લાય કર્યું? લોગેરિધમનો ગુણધર્મ. પક્કા પક્કા. નેક્સ્ટ MCQ જોતા રહેજો. હવે આની અંદર પહેલી વાર્તા, પહેલા MCQ માટે શું આપેલું છે? થોડી દેખાય રકમ તમને? યસ. પહેલા MCQ, y બરાબર log ઓફ log x. તો શોધવાનું શું છે? e raised to y dy by dx શોધો. પાછો લોગેરિધમનો એક ગુણધર્મ પાછું કહી દઈએ. ગુણધર્મ, લોગેરિધમનો ગુણધર્મ કયો? તો y બરાબર log x આધાર e હોય તો x ને કરતા બનાવો તો શું થાય? લોગેરિધમનું ઘાતાંકીય સ્વરૂપ e raised to y બરાબર શું થાય? x થાય. પરફેક્ટ, ધ્યાનમાં રાખવું. તો અહીંયા આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ. ચલો, અહીંયા આધાર કયો? e. અંદરનું વિધેય તો શું જ લો? x જ. તો આપણે e રેસ ટુ વાયની જરૂર છે. ચલો, તો સીધી વાત કરીએ. તો ચલો, e રેસ ટુ વાય કરી દઉં અને શું લખી દઉં? log x આધાર કયો? e છે જ અંદરના પદ માટે. એમના એમ જ સાહેબ કે આપણે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. ચલો, વિકલન કરવાનું છે તો વિકલન કરી દો ત્યારે. e રેસ ટુ વાયનું એક્સ પ્રત્યે વિકલન કરો. e રેસ ટુ વાય અને વાયનું વિકલન શું થાય? ડીવાય બાય ડીએક્સ. સાંકળનો નિયમ. e રેસ ટુ વાયનું વિકલન શું થાય? e રેસ ટુ વાય. હવે પૂછો પ્રશ્ન, એક્સ પોતે એકલા છે ના, વાયનું એક્સ પ્રત્યે વિકલન શું થાય? ડીવાય બાય ડીએક્સ. લોગ એક્સનું વિકલન કેટલું થાય? 1/x. અરે વાહ સાહેબ, સીધો જ જવાબ. ચલો, 1/x. 1/x ઓપ્શન કયો? બી. હા, ઘણીવાર તમારું ઓબ્ઝર્વેશન પણ મહત્વનું છે. આવડી જવું જરૂરી છે નહીં, ઓબ્ઝર્વેશન બહુ અગત્યનું, ટાઈમ બચત માટે. પરફેક્ટ. ચલો આગળ. અહીંયા સો ટ્રીક આપણે આપી દઈએ. ચલો, સો ટ્રીક અહીંયા ધ્યાનમાં રાખજો. કઈ છે સો ટ્રીક? જોતા રહેજો. y બરાબર log, અંદર શું આપ્યું હોય? log x. અહીંયા શું આપ્યું હોય? e. અહીંયા શું આપ્યું હોય? b. તો આનું વિકલન ડીવાય બાય ડીએક્સ. 1/x ઇન્ટુ log x તો ફિક્સ જ છે, પણ બાર જે આધાર આપ્યો હોય એનું અહીંયા શું લખી દેવાનો? પદ. પરફેક્ટ. બાર અહીંયા 25 આપે તો log 25 લખવાનું, 500 આપે તો 500 લખવાના. 1/x ઇન્ટુ log x તો ફિક્સ જ છે. ઓકે ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા ચલો સીધો જવાબ શું શોધવાનો છે? f'(x). ઓબ્ઝર્વેશન કરી દો ત્યારે. MCQ બીજો, f(x) ની જગ્યાએ શું લઈ લો? y. જોતા રહેજો. log અહીંયા 7, અહીં કેટલા આપે છે? log x અને 3. તો સીધું વિકલન f'(x) એટલે વિકલન ડીવાય બાય ડીએક્સ જ કહેવાય. ચલો, બાર શું આપ્યું છે? 7. તો આપણું વિકલન તો ફિક્સ છે. x ઇન્ટુ શું લખવાના? log x. બાર કયું વિધેય છે? વિધેયની સોરી આધાર કયો છે? 7. તો અહીંયા શું લખી દઉં? 7. તો x ઇન્ટુ log x ઇન્ટુ log 7
x ઇન્ટુ log x ઇન્ટુ log 7. ઓપ્શન કયો આપણો? સી. પરફેક્ટ. આ ટોપિક ધ્યાનમાં રાખવો ખાસ એઝ અ શોર્ટ ટ્રિક તરીકે જોતા રહેજો. નેક્સ્ટ એમસીક્યુ. ચલો મસ્ત એમસીક્યુ છે, જોતા રહેજો, જાગતા રહેજો. આધાર પરિવર્તનનો નિયમ હવે એપ્લાય કરવાનો છે. લોગેરિધમની અંદર ગુણધર્મ પાસો કયો? log a આધાર b હોય તો શું લખી શકો? log a આધાર e log b આધાર e. આધાર પરિવર્તનનો નિયમ. ક્યારે આ ટોપિક લાગુ પડે? કારણ કે આપણે જાણીએ છીએ ડી બાય ડીએક્સ log x આધાર e હોય તો આપણે વિકલન ડાયરેક્ટ આવડે છે 1/x. બીજું હવે એઝ અ શોર્ટ ટ્રિક તરીકે આધાર e ના આપેલો હોય એના માટે પણ હવે તમે આ એપ્લાય કરી શકો છો. log x આધાર e અચળ આપ્યો હોય તો શું લખી શકો? 1/x ઇન્ટુ log a પણ લખી શકો છો. એઝ અ શોર્ટ ટ્રિક તરીકે ધ્યાનમાં રાખવાનું. પરફેક્ટ. ચલો અહીંયા y બરાબર log x આધાર 10 log 10 આધાર x અને log 10 આધાર 10. આ આપણને ખબર છે log 10 આધાર 10 તો મૂલ્ય કેટલું થાય? 1. આનું મૂલ્ય તો 1 ફિક્સ જ છે. અહીં જો લો, આધાર એ આપેલો છે, ના સાહેબ. આધાર એ આપેલો છે, ના સાહેબ. આધાર એ આપેલો હોય તો આપણને વિકલન સરળતાથી આવડે છે. પરફેક્ટ. તો એ બેઝના આધારમાં ફેરવા માટે આધાર પરિવર્તનનો નિયમ એપ્લાય કરી દો. ચલો ત્યારે આધાર પરિવર્તનનો નિયમ એપ્લાય કરી દો. log x અને log 10 આધાર કયો બંનેનો? e. પરફેક્ટ. પ્લસ અહીંયા શું કરી દઉં? log 10 આધાર e log x આધાર e. પરફેક્ટ છે. ચલો અને અહીંયા કેટલા છે? 1. ઓકે છે. હવે શું કરવાનું છે? વિકલન સીધી વાત કરવાની છે. તો વિકલન કરી નાખો. dy બાય dx log x નું વિકલન શું થાય? 1/x. તો x ઇન્ટુ કેટલા લખી દો? log 10 આધાર એ હતો એમને એમ. અહીંયા અચળ પદ ચો જશે? 12. log 10 આધાર એ હતા એમને એમ. 1/ કયું પદ છે? 1/x. હવે તમને ખબર છે 1/x. 1/x નું વિકલન કેટલું થાય? તો -1/x² થાય. પરફેક્ટ. છેદમાં શું હોવા જોઈએ? x. તો ઓબ્ઝર્વેશન કરો, છેદમાં x છે? ના, નથી. તો x સ્વીકાર લો. સાંકળનું નહીં એપ્લાય કરવાનું છે. શું એપ્લાય કરવાનું છું? સાંકળ. ચલો 1/x નું વિકલન -1/x નું શું કરી દઉં? સ્ક્વેર. પ્રશ્ન x એકલો છે? ના. તો અહીંયા પાછું ફરી વાર સાંકળ શું છે? log x. log x નું વિકલન પાછું શું થાય? 1/x. અચળ પદનું વિકલન શું થઈ ગયું? 0. પરફેક્ટ. હવે જુઓ, આ બધું વસ્તુ જ્યાં દેખાય એ આપણો જવાબ કેટલું દેખાય? x ઇન્ટુ log 10 માઇનસ log 10 અને કયો? x ઇન્ટુ log x નું સ્ક્વેર. કયું છે? x ઇન્ટુ log 10 માઇનસ 1/x ઇન્ટુ log x નું સ્ક્વેર અને કેટલા? log 10 આધાર e. log 10 આધાર e. ઓપ્શન કયો છે? e. પરફેક્ટ. આપણે જવાબના આધારે તમારે ઓપ્શન નક્કી કરી દેવાનું છે. જવાબના આધારે શું કરવાનું છે? ઓપ્શન નક્કી કરવાનો છે. ચલો જોઈ લો આગળ બીજો એમસીક્યુ. અહીંયા એઝ અ શોર્ટ ટ્રિક તરીકે પાછો બીજો કોન્સેપ્ટ જો લેજો. પહેલો એમસીક્યુ તમારે એઝ અ શોર્ટ ટ્રિક તરીકે યાદ રાખવાનો. એમસીક્યુ પહેલો ઈ આપ્યો છે આપણને. ઈની જગ્યાએ અચળ એ આપે, 10 આપે, 2 આપે, 5 આપે, 25 આપે, વાંધો છે નહીં. એઝ અ શોર્ટ ટ્રિક તરીકે તમારે ધ્યાનમાં રાખવાનું a⁴x a⁴y a⁴x પ્લસ y. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ a⁴y માઇનસ x થાય. અત્યારે એની જગ્યાએ શું છે? e. તો આપણો ફાઇનલ આન્સર કેટલો થઈ ગયો? શોર્ટ ટ્રિક dy બાય dx માઇનસ a⁴y માઇનસ x થાય. ઓપ્શન કયો? ઓપ્શન જોઈ શકો છો જવાબ સી. પતી ગઈ વાત. આ એ છે, એની જગ્યાએ 10 આપે તો અહીંયા શું લખવાનું? 10. 25 આપે શું લખવાનું? 25. ઓકે. અહીંયા જોડો હવે
વાય બરાબર એક્સ પ્લસ 1 અપોન એક્સ પ્લસ 1 અપોન એક્સ પ્લસ 1 અપોન એક્સ પ્લસ 1 અપોન આ રીતે ઇન્ફિનિટી સિરીઝ આપે તો તમારે શું ધ્યાનમાં રાખવાનું, આખો દરિયો હોય, દરિયાની અંદરથી એક લોટો લઈ લો તો કંઈ ફરક પડવાનો નથી પડવાનો, દરિયો તો દરિયો જ રહેવાનો. પરફેક્ટ. અહીંયા પણ એ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું. ઉદાહરણ આ રીતે જ યાદ રાખવાનું. ચલો, આખો દરિયો છે, બરાબર. તો દરિયામાંથી આપણે શું કરવાનું, એક લોટો લઈ લેવાનો. તો એક્સ પ્લસ 1 અપોન એક્સ પ્લસ 1 અપોન એક લોટો લઈ લો તો દરિયો તો શું છે, દરિયો. દરિયો એ શું છે આપણો, વાય. પરફેક્ટ. ઓકે, સાદુરૂપ આપજો ત્યારે જોતા રહેજો, જોતા રહો. વાય સ્ક્વેર એક્સ ઇન્ટુ વાય પ્લસ કેટલા 1 વાય સ્ક્વેરનું વિકલન 2y. જોતા રહે, વિકલન કરી દઉં. આપણે જરૂર શું છે, વિકલન. અને વાયનું સાંકળના નિયમ મુજબ વિકલન ડીવાય બાય ડીએક્સ એક્સ ઇન્ટુ વાય ચલ ગુણ્યા ચલ ગુણાકારનો નિયમ. પહેલું પદ એમના એમ, જોતા રહેજો. બીજા પદનું વિકલન, વાયનું વિકલન કેટલું, ડીવાય બાય ડીએક્સ પ્લસ બીજું પદ એમના એમ, પહેલા પદનું વિકલન. ચલો જો, ડીવાય બાય ડીએક્સ કોમન કરી દો, માટે ડીવાય બાય ડીએક્સ 2y. આ પ્લસ વાળું પદ આ સાઈડ આવશે તો માઇનસ. ઓકે, બરાબર કેટલા આ સાઈડ વાય વધે એમને, માટે ડીવાય બાય ડીએક્સ બરાબર વાય અપોન 2y માઇનસ એક્સ. પરફેક્ટ. તો વાય અપોન 2y માઇનસ એક્સ, વાય અપોન 2y માઇનસ એક્સ. ઓપ્શન કયો, ડી. પરફેક્ટ. પરફેક્ટ. દરિયામાંથી શું લેવાનું, એક લોટો. તો દરિયો એમના એમ જ. તો એક પદ લઈ લેવાનું અને પછી જે અહીં કિંમત આપી હોય એ મૂકી દેવાની પોતે. બસ સાદુરૂપ આપતા રહો. વિકલન કરો એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, સાંકળનો નિયમ ગુણાકારનો નિયમ એપ્લાય કર્યો. પરફેક્ટ. નેક્સ્ટ MCQ. હા, હવે કોન્સેપ્ટ ત્રિકોણમિતિ પ્રતિધેયનો શું જાણીએ છીએ, જાણો છો સાહેબ આપણે, સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોઝ ઇનવર્સ એક્સ બરાબર કેટલા થાય, પાય બાય 2. ટેન ઇનવર્સ એક્સ વત્તા કોટ ઇનવર્સ એક્સ બરાબર કેટલા થાય, પાય બાય 2. સેક ઇનવર્સ એક્સ વત્તા કોસેક ઇનવર્સ એક્સ બરાબર શું થાય, પાય બાય 2. કોટી સંખ્યાનો પ્રમેય. પરફેક્ટ. જોતા રહેજો. તો અહીંયા કોન્સેપ્ટ આપણે આ ઉપયોગ કરીને MCQ બનાવેલા છે. પહેલો જોઈ લો, વાય બરાબર સેક ઇનવર્સ એક્સ પ્લસ 1 અપોન એક્સ માઇનસ 1. સાઇન ઇનવર્સ છે એ કોણ બેસે, કોસેકનો, તો સીધી વાત કરી દઈએ, કોસેક ઇનવર્સ બેસ કરી દો એક્સ પ્લસ 1 અપોન કેટલા, એક્સ માઇનસ 1. આ તો શું થઈ ગયું, આ તો પાય બાય 2. તો વાય બરાબર કેટલા થઈ ગયા, પાય બાય 2. શું કરવાનું છે, વિકલન. અચળ પદનું વિકલન શું થાય, અચળ પદનું વિકલન 0. તો પહેલાનો આન્સર કેટલો થઈ ગયો, 0. પરફેક્ટ. બીજો એક ગુણધર્મ લોગેરિધમ માટે ધ્યાનમાં રાખો. લોગ માટે નિયમ, લોગ એફ ઓફ એક્સ આધાર કયો, ઈ. ઘાતાંકનો ટોપિક, ઈની ઘાતમાં મુખ્ય આધાર અને લોગનો આધાર કેવો હોય, સમાન. તો આ મૂળ વિધેય હતું એમના એમ. અહીંયા સગુણક કેટલો હોવો જોઈએ, 1. પરફેક્ટ. ઓબ્જેક્શન ખાસ ધ્યાનમાં રાખો. તો બીજા માટેનો ટોપિક MCQ નંબર બીજો. ચલો જો, બીજો MCQ છે એના માટે. વાય બરાબર આપણને આપેલું છે, જોઈ લેજો શું આપેલું છે, ઈની ઘાતમાં લોગ આપેલો છે અને ટેન ઇનવર્સ એક્સ આપેલા છે. પછી વત્તા કરે ઈની ઘાતમાં લોગ આપેલો છે, પછી કોટ ઇનવર્સ એક્સ આપેલા છે. તો આપણને ખબર તો પડવી જોઈએ ને કે મુખ્ય આધાર અને લોગનો આધાર કેવો થઈ ગયો, સમાન. તો મૂળ વિધેય હતા એમના એમ. તો વાય બરાબર કેટલા થઈ ગયા, ટેન ઇનવર્સ એક્સ વત્તા કેટલા થઈ ગયા, કોટ ઇનવર્સ એક્સ. અને ટેન ઇનવર્સ એક્સ વત્તા કોટ ઇનવર્સ એક્સ એટલે શું થાય, પાય બાય 2. પાય બાય 2 અચળ પદ વિકલન શું થાય, 0. તો અચળ પદનું વિકલન શું થાય, 0. પરફેક્ટ. પરફેક્ટ. ચલો, કોન્સેપ્ટ ફિક્સ. ત્રીજો પણ દેખાઈ જ આવે છે, પાય બાય 2. તો શું થાય ત્રીજા MCQ માટે, ત્રીજો MCQ, ઈની ઘાતમાં ટેન ઇનવર્સ એક્સ વત્તા કોટ ઇનવર્સ એક્સ બોલે તો ઈ રેશિયો કેટલા થયા, પાય બાય 2. આ શું થઈ ગયું, અચળ પદ.
અચળ પદનું વિકલન શું થાય? 0. એનો ઓપ્શન કયો? 5. 3 3 બચી ગયું. પરફેક્ટ. કોન્સેપ્ટ ખોટી સંખ્યાનો પ્રમેય સાથે સાથે લોગેરિધમનો આ નિયમ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ છે. ઓકે. નેક્સ્ટ MCQ. ચલો હવે પ્રતિવિધેય માટે વિકલન સાઇન ઇન્વર્સ, કોઝ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ અને સેક ઇન્વર્સ પ્રતિવિધેયના વિકલનના સૂત્રો તમને આવડે જ છે. એ બધા જ તમારે ના આવડતા હોય તો ફરીવાર એકવાર રિબેક મારવાનું, જોઈ લેવાનું, પછી અહીંયા આવતું રહેવાનું. ચલો શું કીધું છે? સાઇન ઇન્વર્સ ઓફ એક્સ અપોન એ, વાય બરાબર સાઇન ઇન્વર્સ ઓફ એક્સ અપોન એ છે. એનું શું કરવાનું? વિકલન એક્સ પ્રત્યે કરો. ઓબ્જેક્શન તો પહેલાં એ કરી દો સાહેબ કે અહીંયા એક્સ પોતે એકલા આપેલા છે? ના, નથી આપેલા. તો શું એપ્લાય કરવાનું છે? સાંકળનો નિયમ એપ્લાય કરવાનો છે. તો આ શું કરી લેવાનું છે? સાઇન ઇન્વર્સ આરે પોતે એક્સ, આ બહારનું વિધેય 1 નંબર, અંદરનું વિધેય કયું? 2 નંબર. તો બસ વિકલન કરી દો ત્યારે ડીવાય બાય ડીએક્સ. સાઇન ઇન્વર્સનું વિકલન શું થાય? તો સાઇન ઇન્વર્સનું વિકલન 1 અપોન અંડર રૂટની અંદર 1 માઇનસ એક્સનો સ્ક્વેર. પરફેક્ટ. એક્સ અપોન એનું વિકલન 1 અપોન એ, એક્સનું એક્સ પ્રત્યે વિકલન કેવું થાય? 1. ચલો એક્સની જગ્યાએ શું હતા એ મૂકી દો. ઓકે, સાદુરૂપ આપી દો. જોતા રહેજો. એ સ્ક્વેર પ્લસ આપી દો એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ આનું વર્ગમૂળ કાઢી દો મોડ એ, છેદનું છેદ ક્યાં મોકલી દીધું? અંશમાં. 1 અપોન એ મોડ એ છે. અહીંયા એ ગ્રેટર દેન કેવા છે? 0. તો કેટલા થશે? પ્લસ એ. તો પ્લસ એ અંડર રૂટની અંદર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને 1 અપોન કેટલા થઈ ગયા? એ કેન્સલ. ફાઇનલ આન્સર 1 અપોન અંડર રૂટની અંદર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ઓપ્શન કયો? એ. અહીંયા ધ્યાન રાખજો એ ગ્રેટર દેન કેવા છે? 0. એટલે મેં પ્લસ એ મૂક્યા. જો એ લેસ દેન 0 હોત તો શું લખત? માઇનસ એ. તો માઇનસ હોત તો આન્સર કયું થાત? ઓપ્શન બી. લેસ દેન આપ્યો તો કયો થાત? ઓપ્શન બી. ગ્રેટર દેન આપ્યો તો ઓપ્શન એ. ઓકે. નેક્સ્ટ MCQ. જો લેજો. હવે ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે એનો છેલ્લો કોન્સેપ્ટ આપણે ચલાવ્યો. MCQ કોન્સેપ્ટ ચલાવ્યો આપણે, એની અંદર પાર્ટ 2 છે. એનો છેલ્લો કોન્સેપ્ટ તમારે એકવાર રિવિઝન મારી દેવાનો છે. એઝ અ શોર્ટ ટ્રીક તરીકે આપણે ચલાવ્યો છે અને એ શોર્ટ ટ્રીકનો પણ અહીંયા ઉપયોગ કરવાનો છે. બરાબર, ધ્યાનમાં રાખજો. ચલો જોતા રહેજો. y બરાબર cos ઇનવર્સ ઓફ cos x. તો અહીંયા જો લો y બરાબર cos ઇનવર્સ ઓફ cos x. તો dy બાય dx 5π/4 આપેલા છે. એના આગળ તો dy બાય x બરાબર કેટલા આપે છે? 5π/4. આગળ વિકલનની વેલ્યુ શોધો. 5π/4 માટે આપણે વાત કરીએ પહેલાં તો cos ઇનવર્સ ઓફ cos x. તો x પોતે ક્યાં આવી ગયેલા હોવો જોઈએ? તો x બિલોંગ્સ ટુ કેવા હોવો જોઈએ? 0 થી પાઈ. x બિલોંગ્સ ટુ 0 થી પાઈ હોત તો હું સીધો અહીંયા આન્સર કેટલો મૂકી દેત? તો cos ઇનવર્સ ઓફ cos x બરાબર આઉટપુટ કેટલું લખી દેત? x. જો આ હોત તો. પરંતુ અહીંયા શું છે? અહીંયા x બિલોંગ્સ ટુ કેવા છે? જોતા રહેજો. x બિલોંગ્સ ટુ 5π/4. 5π/4 એટલે 0 થી કેટલા થઈ ગયા? 2 પાઈ. પરફેક્ટ. 0 થી 2 પાઈ હોય તો એઝ અ શોર્ટ ટ્રીક તરીકે આપણે ચેપ્ટર 2 છે અને કોન્સેપ્ટ MCQ પાર્ટ 2 એની અંદર છેલ્લો કોન્સેપ્ટ જોઈ લેવાનો. 2 પાઈની અંદર 0 થી 2 પાઈની અંદર આવે તો અહીં કયું રૂપ મૂકી શકો તમે? તો y બરાબર cos ઇનવર્સ ઓફ cos ઓફ કેટલા લખવાના? cos x હોય એનો જવાબ કેટલો થાય? તો 2 પાઈ માઇનસ x થાય. તો વિકલન કરી દો dy બાય dx. 2 પાઈ અચળનું વિકલન 0, xનું વિકલન કેટલું થાય? 1. તો ફાઇનલ આન્સર કેટલો થયો? -1. પરફેક્ટ. ઓકે. ત્રિકોણમિતિ પ્રતિવિધેય કોન્સેપ્ટ MCQ પાર્ટ 2 એનો છેલ્લો ભાગ છેલ્લા MCQ ની અંદર જતું રહેવાનું. ઓકે. ચલો નેક્સ્ટ. અહીંયા પાછું ફરીવાર ઓબ્ઝર્વેશન કરી દો. સાદુરૂપ આપ્યું છે. પહેલા MCQ cos ઇનવર્સ ઓફ sin x આપેલા છે. ઓબ્ઝર્વેશન કરીને તમને થોડો ખ્યાલ આવી જશે. હા, પરફેક્ટ. કયો જવાબ આવશે તો જો લો. અને ધાર લઈએ આપણે y. cos ઇનવર્સ આપે છે. અંદર cosનું સ્વરૂપ બનાવવા માટે ખોટી સંખ્યાનો ઉપયોગ કરી દો. તો શું લખી દો? π/2 માઇનસ શું લખી દો? sin ઇનવર્સ x
એક્સની જગ્યાએ શું છે સાઇન એક્સ. ખોટી સંખ્યાનો ઉપયોગ કરી દીધો. સાઇન સાઇન કેન્સલ, તો જવાબ કેટલો થયો π/2 માઇનસ એક્સ બરાબર શું થયા વાય. આપણે શું કરવાનું છે એક્સની સાપેક્ષે વિકલન dy/dx. અચળનું વિકલન 0, એક્સનું વિકલન કેટલું 1 પણ કેવા માઇનસ. તો ફાઇનલ આન્સર -1. ઓપ્શન કયો નીચેનો MCQ લઈ લીધો આપણે. બસ આનું વાત છે, રિપીટ થઈ ગયો છે. ઓકે ઓકે નેક્સ્ટ MCQ. હા બહુ મસ્ત MCQ છે, જબરદસ્ત. કોન્સેપ્ટ કયો ચેપ્ટર 2નો છેલ્લો કોન્સેપ્ટ MCQ પાર્ટ 2નો. બરાબર જોઈ લો. અહીંયા શું માગ્યું છે f(10), અહીંયા માગ્યું છે f'10. ઓકે ધ્યાન રાખજો. પહેલાં આની વાત કરીએ. f(x) બરાબર સાઇન ઇનવર્સ ઓફ cos x. ખોટી સંખ્યાનો પ્રમેય π/2 માઇનસ cos ઇનવર્સ ઓફ cos x. પરફેક્ટ. x છે, x ડઝ નોટ બિલોંગ્સ ટુ કેટલા છે 0 થી π. જોતા રહેજો કેટલા લઈએ 10 લઈએ ત્યારે. તો ચલો f(10) ની વાર્તા કરીએ. આ f(x) છે π/2 માઇનસ cos ઇનવર્સ cos 10. પરફેક્ટ. આની અંદર આવે છે નથી આવતા તો શું લખવાનું આને યસ કોન્સેપ્ટ છેલ્લો શું લખવાનું 4π માઇનસ કેટલા લખી દેવાના 10. પરફેક્ટ. માઇનસ અંદર મોકલી દો. π/2 માઇનસ 4π પ્લસ કેટલા 10. 4 2 8 માઇનસ 8 માઇનસ 7 તો 10 માઇનસ 7 π/2. તો આ f(10) ની વેલ્યુ આપણને મળી. સેમ પ્રોસેસ f' ની અંદર જો લો. આની અંદર આ વસ્તુ આપણે કરીએ. f(x) જોતા રહેજો. f(x) ની જગ્યાએ આપણે શું કરવાનું f'(x) માટે તો f(x) બરાબર કેટલા લખી દો તો x ની જગ્યાએ 10 મૂકવાના છે. એકલા 10 કેવું વિકલન કરીને. બરાબર જોતા રહેજો. તો f(x) બરાબર π/2 જોતા રહેજો માઇનસ cos ઇનવર્સ ઓફ cos x. શું મૂકી દઉં π/2. 10 માટેની વાત કરી છે, 10 માટેની જ વાત કરીશું આપણે. માઇનસ કેટલા લખી દો 4π માઇનસ x. માઇનસ નાખી દો π/2 માઇનસ 4π પ્લસ કેટલા x. f(x) માટે f'(x) બરાબર કેટલા અચળ પદનું વિકલન 0 1. f'(10) માટેની જ વાર્તા કરી બરાબર 1. બંનેનું શું માગ્યું છે સરવાળો. તો બંનેનું સરવાળો કરતો જોઈ લેજો 10 માઇનસ 7 π/2 પ્લસ કેટલા 1 બરાબર આન્સર 10 ને કેટલા થયા 11 માઇનસ 7 π/2. પરફેક્ટ. તો 11 માઇનસ 7 π/2. ઓપ્શન કયો એ. કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવો પછી જ આપણને ખ્યાલ આવશે. ઓકે નેક્સ્ટ MCQ ચલો. હવે આદેશ બોલે તો ધારણા કરીને MCQ ગણવા છે. ધારણા કરીને MCQ ગણવા માટે જો લો f(x) બરાબર આપણને cos ઇનવર્સ 1 માઇનસ log x નો સ્ક્વેર 1 પ્લસ log x આખાનું શું આપે છે સ્ક્વેર. તો f' શોધો. અહીંયા ઓબ્ઝર્વ કરજો શું દેખાય છે તો 12 cos ઇનવર્સ પ્રતિવિધેય હોય તો આપણે શું વાત કરીએ કે 12 cos ઇનવર્સ હોય તો અંદર શું બનાવવાનું cos બનાવતા શીખો. તો cos બનાવવા માટે શું કોના જેવું સૂત્ર દેખાય તો 1 માઇનસ tan સ્ક્વેર અને 1 પ્લસ tan સ્ક્વેર જેવું દેખાય છે. log x ની જગ્યાએ આપણે જો tan આપેલા હોય તો આપણને ફાયદો થાય. તો આપણે શું કરી દઈએ log x બરાબર tan થીટા લેતા. બરાબર. તો અહીંયા થીટાને કરતા બનાવો તો tan ઇનવર્સ ઓફ log x બરાબર કેટલા થીટા. થીટા બિલોંગ્સ ટુ કેવા માઇનસ π/2 કેટલા લઈ લઈએ પ્લસ π/2. પરફેક્ટ. ચલો માટે f(x) ની જગ્યાએ આપણું પદ cos ઇનવર્સ વાળું પદ જોઈ લો સાદુરૂપ આપી દે cos ઇનવર્સ ઓફ અંદર
કેટલા કીધું 1 માઇનસ tan સ્ક્વેર થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા cos ઇનવર્સ ઓફ કોનું સૂત્ર થઈ ગયું cos 2 થીટા cos ઇનવર્સ cos કેન્સલ 2 થીટા પરફેક્ટ 2 થીટા થીટાની જગ્યાએ કે મૂકી દઉં 2 કેટલા લખી દઉં થીટાની જગ્યાએ tan ઇનવર્સ ઓફ log x આપણું શું થઈ ગયું f of x. હવે જોઈ લો પોતે બહારનું વિધેય 1 નંબર અંદરનું વિધેય કયું 2 નંબર tan ઇનવર્સ x નું વિકલન આવડે છે tan ઇનવર્સ ઓફ log x નું નહીં એટલે સાંકળનો નિયમ શું એપ્લાય કરવાનો સાંકળનો નિયમ. ચલો વિકલન કરવાનું છે વિકલન f ડેશ x 2 અચળ 12 2 અચળ શું કરી દીધા 12 tan ઇનવર્સ નું વિકલન tan ઇનવર્સ નું વિકલન કેટલું થાય 1 upon 1 plus x નો સ્ક્વેર. ચલો x ની જગ્યાએ શું છે log x તો બીજા નંબરનું વિધેય log x નું વિકલન શું થાય 1 upon x અહીંયા x ની જગ્યાએ શું મૂકી દઉં log x. કોના આગળની કિંમત શોધવાની છે f ડેશ e x ની જગ્યાએ કેટલા મૂકી દઉં e 2 upon 1 plus log e મુખ્ય આધાર કેટલો હોય e નો સ્ક્વેર 1 upon e 2 upon 1 plus 1 2 into 2 by 2 cancel 1 upon e. તમારે સાદરૂપ છે થોડું જોતું રહેવાનું અને કોઈ ભૂલ ચૂક હોય તો કમેન્ટમાં કરી દેવી જેથી આપણે શું જે સોલ્યુશન કરતા બાળકો હોય એમને ખ્યાલ આવી જાય પાકા પાકા. ચલો નેક્સ્ટ શીખ્યું ઓબ્ઝર્વેશન કરી દો MCQ છે બુકનો છે દાખલો 2020ની અંદર પૂછાઈ ગયેલો છે પરંતુ સિગ્મા સ્વરૂપ આપેલું છે સિગ્મા સ્વરૂપ એટલે ધ્યાનમાં રાખવાનું સરવાળો સ્વરૂપ આપેલું છે. હવે ઓબ્ઝર્વેશન શું શીખેલા છીએ જટિલ પદો ગુણાકારની અંદર હોય ઘાત મોટી આપેલી હોય ઘણા બધા પદોનો ગુણાકાર હોય તો આપણે શું એપ્લાય કરવાનું કીધેલું છે લોગેરિધમ એપ્લાય કરવાનું કીધેલું છે. વધુ જાણકારી તમારે મેળવવી હોય તો ચેપ્ટર નંબર 5 આપણે આખું ચલાવેલું છે સ્વાધ્યાય સહિત તો આ સ્વાધ્યાયની અંદર દાખલો છે એ તમે જોઈ શકો છો પાકા જેની અંદર ગુજરાતી પણ આપણે વ્યવસ્થિત સમજાવેલું છે. અહીં જોઈ લો y વાળું પદ y બરાબર x પ્લસ 3 આખાનો સ્ક્વેર x પ્લસ 4 આખાનો 3 ઘાત ધ્યાન રાખજો અને x પ્લસ 5 આખાની કેટલી ઘાત 4. લોગ એપ્લાય કરો લોગ y લોગ એપ્લાય કરો તો ગુણાકારવાળા પદો છે ત્રણેય પદો તો ગુણાકારવાળું પદ એની અંદર કન્વર્ટ થશે સરવાળાની અંદર બરાબર ખ્યાલ જ છે. લોગ a b તો જવાબ થાય લોગ a પ્લસ કેટલા થાય લોગ b સાથે સાથે લોગ x ની n ઘાત તો ઘાતનો નિયમ n ઇન્ટુ લોગ x પણ થાય પરફેક્ટ પરફેક્ટ. તો જો લો ઘાત પણ આગળ મૂકી દો 2 ઇન્ટુ લોગ x પ્લસ 3 પ્લસ 3 ઇન્ટુ લોગ x પ્લસ 4 એન્ડ 4 ઇન્ટુ લોગ x પ્લસ 5. પ્રથમ કક્ષાનું વિકલિત શોધો પહેલી વાર વિકલન કરો કરી નાખો ત્યારે લોગ y નું વિકલન x પ્રત્યે 1 upon શું થાય y x પોતે એકલા છે ના સાંકળનો નિયમ dy by dx. log x નું વિકલન 1 upon x x નું વિકલન 1 2 હતો એમના એમ પરફેક્ટ 3 અચળ 12 log x નું વિકલન 1 upon x x નું વિકલન કેટલું થાય 1 અચળનું વિકલન 0 સાંકળનો નિયમ એપ્લાય કરવાનો સાથે સાથે તો જોઈ લો x પ્લસ 5 dy by dx પ્રથમ કક્ષાનું વિકલન y ને જમણી બાજુ નાખો y જમણી બાજુ નાખ્યા બધા જ પદોનું શું છે સરવાળો તો સરવાળાનું શોર્ટ ફોર્મ શું છે સિગ્મા જોતા રહેજો સરવાળાનું શોર્ટ ફોર્મ સિગ્મા 1 2 3. ઓબ્ઝર્વેશન કરો 2 તો અહીંયા કેટલા 3 3 તો અહીંયા કેટલા છે 4 4 તો અહીંયા કેટલા છે 5 તો છેદની અંદર ઓબ્ઝર્વેશન ફિક્સ છે x તો ફિક્સ છે અંશમાં જે પદ છે એના કરતાં છેદમાં કેટલો છે 1 નો વધારો અને અંશ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો i બરાબર કેટલા લખી દઉં 2 પરફેક્ટ 2 થી કેટલા સુધી 4 ઓકે તો x પ્લસ અંશમાં i અહીંયા શું લખું i પ્લસ 1 ઓકે ડન. તો આવું સ્વરૂપ ક્યાંય દેખાય એ તમારો જવાબ તો i upon x પ્લસ 1 ઇન્ટુ i upon x પ્લસ 1 i upon x પ્લસ 1 સાથે સાથે શું ગુણકમાં હોવું જોઈએ y તો ઓપ્શન શું દેખાય છે ડી
ના ખબર પડતી હોય આ પોતે જવાબ ધ્યાનમાં રાખવાનો. અહીંયા થોડું ઝાંખું દેખાય છે એટલા માટે. પાક્કા? પાક્કા. 2020નું MCQ છે. બહુ મસ્ત છે. ઓકે ઓકે ચલો નેક્સ્ટની અંદર ચલો નેક્સ્ટ કોન્સેપ્ટ જોઈ શકો છો 2023ની અંદર પૂછાઈ ગયેલો છે. દ્વિતીય વિકલનની વાત કરે છે. હવે સિંગલ તો આપણને ખબર પડી ગઈ. y બરાબર આપણને આ પદ આપેલું હોય y બરાબર 5 cos x માઇનસ 3 sin x આપેલા હોય તો દ્વિતીય વિકલન શોધો. 2 વાર વિકલન કરવાનું છે અને જવાબ શેની અંદર છે? જો બધાય y ની અંદર dy/dx એની અંદર છે. કંઈ વાંધો નહીં, વિકલન કરી દો. પહેલી વાર વિકલન dy/dx 5 અચળ ક્યાં કાઢું? 12 cosનું વિકલન માઇનસ sin x 3 અચળ 12 sin x નું વિકલન cos x. ફરીવાર x પ્રત્યે વિકલન કરો. ફરીવાર વિકલન કરો તો શું લખવાનું? d2y dx નો સ્ક્વેર આપણને ખ્યાલ છે એટલે ડાયરેક્ટ ચાલીએ છીએ. માઇનસ 5 અચળ 12 સાઇનનું વિકલન શું થાય? cos x. cosનું વિકલન શું થાય? માઇનસ સાઇન તો માઇનસ માઇનસ પ્લસ 3 sin x. ઓકે છે. બંનેમાં શું ડિફરન્સ દેખાય છે? y સ્વરૂપની માટે તો માઇનસ ક્યાં કાઢ દો? 12 તો અંદર શું થયું? 5 cos x માઇનસ 3 sin x થઈ ગયા. આ તો શું દર્શાવે છે? y. તો અહીંયા શું લખી દઉં? માઇનસ y તો d2y dx નો સ્ક્વેર. તો ફાઇનલ આન્સર આપણો કેટલો થાય? માઇનસ y. yના સ્વરૂપની અંદર. પરફેક્ટ. ઓકે સ્ટાર. કારણ કયું? સ્ટાર. ઓકે ઓકે નેક્સ્ટ MCQ ઓબ્ઝર્વેશન કરી શકો છો. આ પણ બુકનો જે MCQ બોલો દાખલાની અંદર આપેલો હતો પણ MCQ તરીકે પૂછેલો છે. ચલો ત્યારે e⁻y x પ્લસ 1 બરાબર કેટલા? 1 શોધવાનું છે. d2y dx નો સ્ક્વેર શોધો. બધા જ પદો ઓબ્ઝર્વેશન કરી દો. dy/dx ની સ્વરૂપની અંદર છે, ચાહે એનો વ્યાસ અથવા dy/dx પોતે. તો વાંધો શું છે? શું રાખીએ સાહેબ? ચલો e⁻y એમ નામ રાખી દો. 1 પણ શું લખી દો? 1 x પ્લસ 1 લખી દો ત્યારે. ઓકે વિકલન કરી દો. x પ્રત્યે વિકલન બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા e⁻y નું વિકલન શું થાય? e⁻y ઇન્ટુ dy/dx. 1/x નું વિકલન માઇનસ 1/x નો સ્ક્વેર. x નું વિકલન સાંકળના નિયમ મુજબ કેટલું થાય? 1 લખવાની જરૂર છે? નથી જરૂર. હવે ઓબ્ઝર્વેશન કરી દો. શું કરશો ઓબ્ઝર્વેશન? હા સાહેબ કે આપણે શું કરવાનું છે? દ્વિતીય વિકલન શોધવાનું છે. દ્વિતીય વિકલન dy/dx તો ફિક્સ જ છે. યસ. e⁻y ની જગ્યાએ શું મૂકી શકું? તો સ્ટાર મુજબ e⁻y ની જગ્યાએ શું લખી દઉં? 1/x પ્લસ 1 dy/dx માઇનસ 1/x પ્લસ 1 નો સ્ક્વેર છે. ચલો જાઓ આ પદ અને આ પદ બંને સમાન છે. એક હવે શું કરી દો? કેન્સલ. તો માટે શું થયું? dy/dx ઇઝ ઇક્વલ શું થવાય? માઇનસ 1/x પ્લસ 1. પરફેક્ટ. અહીંયા શું કરી દીધું? સ્ટાર. ધ્યાન રાખજો e⁻y છે એની વેલ્યુ અહીંયા મૂકી દીધી પછી આ પદ લાય. હવે શું કરો સાહેબ? આપણે વિકલન કેટલી વાર જોઈએ છે? બીજી વાર. તો ફરી વાર આનું વિકલન કરી દો. એ જ રીતે x પ્રત્યે વિકલન કરો તો શું થાય? d2y dx નો સ્ક્વેર. અને 1/x નું વિકલન શું થાય? માઇનસ 1/x સ્ક્વેર. તો માઇનસ માઇનસ શું કરી દો? પ્લસ 1/x નો સ્ક્વેર. અને દર્શાવો તો હું શું લખી દઉં? 1/x પ્લસ 1 આખાનો સ્ક્વેર લખું. તમને વાંધો ખરા માઇનસનો? નથી વાંધો. કે નથી વાંધો તો આનો નંબર શું આપી દઉં? સમીકરણ 1. ચલો તો અહીં શું લખી દઉં? dy/dx આખાનું શું કરી દઉં? સ્ક્વેર. અહીંયા શું લખી દઉં? d2y dx નો સ્ક્વેર. નંબર શું આપી દઉં? 1/1. તો ચલો દ્વિતીય વિકલન કોના બરાબર? પ્લસ. ઓપ્શન કયો? ડી. ઓકે ઓકે નેક્સ્ટ
ચલો ત્યારે અહીંયા એઝ અ શોર્ટ ટ્રીક પહેલાં કહી દઉં, પછી વાર્તા ચાલુ કરીએ બીજી. દરિયાવાળું એક્ઝામ્પલ પાછું એમ રાખવાનું. વાય બરાબર અંડરરૂટની અંદર એફ ઓફ એક્સ પ્લસ અંડરરૂટની અંદર એફ ઓફ એક્સ પ્લસ કેટલા પદો આપે? ઇન્ફિનિટી પદો. ઇન્ફિનિટી સિરીઝ આપેલું હોય તો આનું પહેલી વાર વિકલન ડીવાય બાય ડીએક્સ બરાબર શું થાય? એફ ડેશ એક્સ અપોન કેટલા થાય? 2y-1. એફ ઓફ એક્સ કોઈ પણ વિધેય આપેલું હોય એ અહીંયા મૂકવાનું, એનું વિકલન. તો અહીંયા જોઈ શકો છો ડાયરેક્ટ હું આનો આન્સર તો મેળવી જ લઉં. વાય તો આનું વિકલન શું થશે? ડીવાય બાય ડીએક્સ. એફ ઓફ એક્સની જગ્યાએ કેટલા છે? એક્સ. એક્સનું વિકલન શું થાય? 1. છેદમાં શું થઈ ગયા? 2y-1. બસ. પણ સાહેબ અહીંયા શું કરવાનું છે? દ્વિતીય વિકલન. તો ફરી વાર વિકલન કરો. જોતા રહેજો. d2y dxનો સ્ક્વેર. ફરી વાર વિકલન. સાંકળનો નિયમ પોતે એક્સ છે નથી તો 1/x સ્વીકાર લો. 1/x નું વિકલન શું થાય? -1/x². પ્રશ્ન, એક્સ પોતે એકલા છે સાહેબ? ના સાહેબ. 2y-1 2 અચળ 12. 1 વિકલન શું થાય? ડીવાય બાય ડીએક્સ અથવા y1 પણ કહી શકો છો. ડીવાય બાય ડીએક્સ કહી દો. ડીવાય બાય ડીએક્સ. અચળ પદનું વિકલન શું થાય? 0. હવે જોઈ લો અહીંયા શું છે? 2y-1 ડીવાય બાય ડીએક્સ છે એવું સ્વરૂપ અહીંયા ક્યાં જુએ છે? નથી જોતું. તો સ્ટારનો પાછો ઉપયોગ કરો. -1 અહીંયા 2 છે તો 2 લખી દઉં. -2 ડીવાય બાય ડીએક્સની જગ્યાએ લખી દઉં. જોઈ લેજો 1/2y-1 છેદની અંદર જો 2y-1 છેદ મોકલી દો તો -2/2y-1 આખાની કેટલી ઘાત? 3. તો -2/2y-1 આખાની કેટલી ઘાત? આ દ્વિતીય વિકલન કર્યું એમાં ધ્યાનમાં રાખવાનું સાંકળનો નિયમ એપ્લાય કર્યો. જો તારે જો આને શું કરી દીધો? એક્સ તો 1/x નું વિકલન -1/x². પરફેક્ટ. એક્સ પોતે એકલા હતા? ના સાહેબ નહોતા. તો શું એપ્લાય કરી દીધો? સાંકળનો નિયમ. 2 અચળ ક્યાં કાઢી દીધું? 12. વાયનું વિકલન શું લખી દીધું? ડીવાય બાય ડીએક્સ. અચળ પદનું વિકલન શું લખી દીધું? 0. ડીવાય બાય ડીએક્સની જગ્યાએ શું મૂકી દીધો? સ્ટાર. સ્ટાર મુજબ આ કિંમત મૂકી દો. ક્યાં જશે? છેદની અંદર. ઓપ્શન ડી. પાક્કા? પાક્કા. નેક્સ્ટ એમસીક્યુ. ચલો ત્યારે 2020નું એમસીક્યુ દ્વિતીય વિકલનની અંદર પણ માગેલું છે. સાહેબ જોઈ લો સો ટ્રીક આપણે આગળ આવી જાય છે એ રીત છે. હા ભાઈ હા. વાય બરાબર કેટલું દેખાય છે? log x પાઈ આધાર કેટલો? ઈ. અને સો ટ્રીક આપણે કઈ દીધી હતી? સો ટ્રીક જોઈ લો કઈ કીધી હતી? પહેલાં જ વાત થઈ ગઈ. તો વાય બરાબર કેટલા? log x આધાર કયો હોય? એ અને અહીંયા શું હોય? બી. તો વાય બરાબર ડીવાય બાય ડીએક્સ બરાબર કેટલા થાય? તો 1/x ઇન્ટુ કેટલા થાય? log x. અહીંયા જે પદ હોય એ અહીંયા મૂકી દેવાનું. log b. પરફેક્ટ. તો અહીંયા સીધી જ વાત એ કરશું. ડીવાય બાય ડીએક્સ તો પહેલાં લખી દેવા દો સાહેબ. ડીવાય બાય ડીએક્સ એઝ અ શોર્ટ ટ્રીક કેટલા લખી દો? 1/x ઇન્ટુ શું લખી દઉં? log x. 12 શું છે? ઈ. તો શું લખી દઉં? log e. તો આધાર ઈ. log e આધાર એનું મૂલ્ય કેટલું થાય? 1. તો એનો અર્થ એવો દર્શાવે છે કે એકવાર વિકલનનો જવાબ ડીવાય બાય ડીએક્સ બરાબર 1/x ઇન્ટુ શું છે? log x. પરંતુ સાહેબ અહીંયા શું કરવાનું છે? દ્વિતીય વિકલન શોધવાનું છે. તો દ્વિતીય વિકલન શોધી નાખો. તો છેદની અંદર જોઈ લો 1/x સ્વરૂપ છે. 1/x એક્સ પોતે એકલા છે નથી. શું કરવાનું? પહેલો 1 નંબર અને અંદરનું પદ શું ધારવાનું? 2 નંબર. ધ્યાનમાં રાખજો. તો સાંકળનો નિયમ એપ્લાય કરવાનો છે. બીજી વાર વિકલન કરો. d2y dxનો સ્ક્વેર. 1/x નું વિકલન શું શીખા લેશો? તો -1/x નો સ્ક્વેર. પરફેક્ટ. પણ એક્સ પોતે એકલા છે? ના. સાંકળનો નિયમ એક્સ ઇન્ટુ log x છે. સાંકળનો નિયમ એપ્લાય કરો. એક્સ ઇન્ટુ log x ગુણાકારનો નિયમ એપ્લાય કરવાનો છે પાછો. સાંકળ અને પ્લસ કયો? ગુણાકાર. બે નિયમ સાથે. ગુણાકારનો નિયમ પહેલું પદ એમના એમ, બીજું પદનું વિકલન log x નું વિકલન 1/x પ્લસ બીજું પદ એમના એમ log x પહેલા પદનું વિકલન x નું વિકલન કેટલું થાય? 1. પરફેક્ટ. સાદુરૂપ જોઈ લો d2y dx નું સ્ક્વેર માઇનસ જોઈ લેજો x બાય કેન્સલ 1 પ્લસ log x ની અંદર
एक्स इंटू लॉग एक्स आखानो स्क्वेर। આવો જવાબ તો સાહેબ ક્યાંય દેખાતો નથી. નથી દેખાતો. બધું જ ઓબ્ઝર્વેશન કરો. ઈના સ્વરૂપમાં આપેલું છે. શું આપેલું છે? ઈ. તો આપણે ઈ બનાવતા શીખવાનું. વનને શું બનાવી દઈએ? ઈ. જોતા રહ્યો. વનને શું લખી શકાય? લોગ ઈ આધાર ઈ લખાય? યસ સાહેબ. અહીંયા લોગ એક્સ આધાર ઈ જ છે? યસ સાહેબ. એક્સ ઇન્ટુ લોગ એક્સ આખાનું શું છે? સ્ક્વેર. હમણાં જ આગળ નિયમ શીખી ગયા. શું શીખ્યા? લોગ એ બી હોય તો જવાબ શું લખતા હતા? લોગ એ વત્તા લોગ બી. તો હવે શું કરવાનું? રિવર્સ પ્રોસેસ. લોગ એ વત્તા લોગ બી હોય તો જવાબ શું થાય? લોગ એ બી. તો આનો જવાબ શું લખી દઈશું? માઇનસ લોગ ઈ ઇન્ટુ એક્સ છેદની અંદર એક્સ ઇન્ટુ લોગ એક્સ આખાનો સ્ક્વેર. તો માઇનસ લોગ ઈ એક્સ અને અપોન એક્સ ઇન્ટુ લોગ એક્સ આખાનો સ્ક્વેર. ઓપ્શન એ પાક્કા. નોંધ લોગ એ બી બરાબર શું થાય? લોગ એ પ્લસ લોગ બી. લોગેરિધમનો નિયમ. ડન. નેક્સ્ટ MCQ. અહીંયા ડાયરેક્ટ તમારે ધ્યાનમાં જ રાખવાનું છે. ઓબ્ઝર્વેશન થોડું કરાવી દઉં. y બરાબર કેટલા? એક્સની n. કેટલું વિકલન કરવાનું છે? n વખત વિકલન કરવાનું છે. પહેલી વાર વિકલન કરો y1 તો તમે શું લખશો? n ઇન્ટુ એક્સની કેટલી? n-1. બીજી વાર વિકલન કરશો તો n અચળ 12 ઘાત ક્યાં જશે? આગળ n-1 ઇન્ટુ એક્સની કેટલી? n-2. ત્રીજી વાર વિકલન કરો તો શું થશે? n ઇન્ટુ n-1 ઇન્ટુ ક્યાં જશે? આગળ n-2 ઇન્ટુ એક્સની કેટલી થાય? n-3. પરફેક્ટ. આવી પ્રોસેસ ક્યાં સુધી જશે? કન્ટિન્યુઅસ. હવે આપણે જાણીએ છીએ 11મા ધોરણ મુજબ n ફેક્ટોરિયલ બરાબર શું થાય? n ઇન્ટુ n-1 ઇન્ટુ n-2 અપ ટુ કેટલા? 1. યસ. તો આ એક્સનું વિકલન કેટલા સુધી જશે? તો yn. તો આપણી પાસે n ઇન્ટુ n-1 ઇન્ટુ n-2. પરફેક્ટ. તો શું થાય? 1. આનો જવાબ તો આપણે શું લખી દઈએ? n ફેક્ટોરિયલ. તો એક્સની 5 ઘાત આપી હોય તો 5 વાર વિકલન કરવું હોય તો યસ. તો એઝ અ શોર્ટ ટ્રિક તરીકે હવે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે y બરાબર એક્સની 5 હોય તો y5 બરાબર શોધો. તો આન્સર કેટલો લખવાનો તમારે? y5 ઇક્વલ ટુ શું લખવાના? 5 ફેક્ટોરિયલ. યસ. એક્સની 10 ઘાત હોય તો y10 શોધો. 10મી વખતનું વિકલન તો 10 ફેક્ટોરિયલ લખી દેવાનું. બસ એ શોર્ટ ટ્રિક માટે જ આપણે MCQ લીધેલો છે. પક્કા. નેક્સ્ટ MCQ. અહીંયા પણ ડાયરેક્ટ આપણે એઝ અ શોર્ટ ટ્રિક ધ્યાનમાં રાખવાનું જ છે. કોઝ માટે કોઝની અંદર જવાબ, સાઇન માટે સાઇનની અંદર જવાબ, એવું હોય છે. જોઈ લેજો. ડાયરેક્ટ જવાબની જ વાત કરીએ. પહેલો MCQ. y બરાબર cos x તો yn nમી વખતનું વિકલન કેટલું થાય? તો સીધો જવાબ yn યાદ રાખવાનો. yn બરાબર cos of x plus n π/2 થાય. cos of x plus n π/2 એઝ અ શોર્ટ ટ્રિક તરીકે તમારે ધ્યાનમાં રાખવાનું. ઓપ્શન એ. બીજો નીચેનો MCQ કેટલા ખૂણા છે જોઈ લેજો. cos 2x વાળું પદ થોડું MCQ બનાવી દઈએ અને આગળ ચાલીએ. y બરાબર cos 2x ઇન્ટુ cos x. અંદર ઓબ્ઝર્વેશન કરો. બધા વિધેયો શું આપે છે? સરવાળા બાદબાકીવાળા. તો આપણે ગુણાકારનું કોની અંદર કરવાનું છે? સરવાળા બાદબાકી. તો y બરાબર 2 વડે ભાગતા 2 વડે શું કરતા? ગુણતા. હવે 2cc નું સૂત્ર કયું થાય? c પ્લસ c. 2cc બરાબર શું થાય? c પ્લસ c. ગુણાકારનું કોની અંદર કરવાનું? સરવાળા બાદબાકીમાં. તો 1/2 2cc નું સૂત્ર c પ્લસ c. આલ્ફા પ્લસ બીટા 3x આલ્ફા માઇનસ બીટા એકલા x. પરફેક્ટ. હવે આનું કેટલી વાર વિકલન? nમી વખત. તો 1/2 nમી વખતનો જવાબ. સેમ પ્રોસેસ. x હતા મેં શું લખ્યા? x. બસ એ જ રીતે તો અહીં શું લખવાનું? cos of 3x પ્લસ n π/2. અહીં શું લખી દો? પ્લસ cos of x પ્લસ n π/2. એઝ અ શોર્ટ ટ્રિક તરીકે યાદ રાખવાના બંને ટોપિક. અહીં ચલો 3x હતા તો 3x લખવાના, 5x હોય તો 5x લખવાના, 10x હોય તો શું લખવાનું? 10x. પરફેક્ટ. તો અહીંયા જવાબ કયો આવશે?
3x પ્લસ cos x પ્લસ અને 1/2, તો ઓપ્શન કયો? એ. પરફેક્ટ. નેક્સ્ટ MCQ. ચલો, બે MCQ સમાન છે, આપણે એક જ MCQ ગણીશું અને એના આધારે બીજો MCQ તમારે ગણવાનું છે અને જવાબ તમારે કમેન્ટની અંદર દર્શાવવાનો છે. હું એક જ MCQ ગણીશ, એક MCQ તમારા માટે. બંને કોપી પેસ્ટ છે. હા, પદ્ધતિ. પહેલો MCQ ચલો, 3 × f of x minus 2 times f of 1/x બરાબર x. તો શોધવાનું શું છે? f'2 શોધો. બરાબર, f'2 એટલે આપણે પહેલાં વિધેય શોધવાનું છે f of x, એનું વિકલન કરવાનું છે અને વિકલનમાં એક્સની કેટલા પધરાવવાના છે? 2 પધરાવવાનું છે. વિધેય f of x શોધ્યા બાદ તો જ્યારે અહીંયા જો ઓબ્ઝર્વેશન કરો x અને અહીંયા શું દેખાય છે? 1/x. તો આપણે શું કરવાનું? એક વિધેયમાંથી એનું કયું 1/x વાળું સ્વરૂપ બનાવવાનું છે. એના માટે તમારે શું કરવાનું છે? તો જે વસ્તુ આપ્યું છે એ પ્રમાણે ધારણા કરવાની છે વિધેયનું રૂપાંતર માટે. તો x બરાબર શું લેવાના? 1/x લેતા. 1/x લો તો આપણે જોઈ લેજો 3f of 1/x minus 2 times x. 1/x ની કેટલા લખવાના? x. તો f of x ની કેટલા લખવાના? 1/x. સમીકરણ નંબર અહીંયા 1 આપી દો અને આનો નંબર કેટલો આપી દો? 2. હવે શું કરો? f of x શોધવાના છે. લૂપની રીતે એપ્લાય કરી દો f of x શોધવા માટે. તો ચલો આ પદને લૂપ કરી દઈએ. 3f of 1/x છે, અહીંયા કેટલા? -2f of 1/x છે. તો બંનેના સહગુણક સમાન બનાવવા માટે સમીકરણ 1 છે એના કેટલા વડે ગુણ દો? 3 વડે ગુણતા. એ માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો આપણે માઇનસ પ્લસ ઉડી જવાનું છે. બીજા સમીકરણ કેટલા વડે ગુણ દો? જોઈ લેજો, 2 વડે ગુણ દો અને ક્રિયા કરતા જોઈ લેજો. તો પહેલું પદ આ રહ્યું, થોડું આગળ લખી દઉં. કેટલા લખી દઉં? ચલો 3 વડે ગુણ દો. 3 2 કેટલા? 6. f of 1/x કેટલા વડે ગુણ છે? 3. 3 તરી કેટલા થાય? 9. 9 f of x કેટલા વડે ગુણવાનું? 3. તો અહીં શું કીધું? 3x. પરફેક્ટ. પરફેક્ટ. બીજું સમીકરણ આ છે, એને કેટલા વડે ગુણવાનું? 2 વડે. 2 વડે ગુણ દો. 2 તરી કેટલા? 6. f of 1/x અહીં કેટલા થાય? 2 2 4 f of x કેટલા વડે? 2. તો 2/x. બંનેનું શું કરવાનું? સરવાળો. બંનેનો સરવાળો કરવાનો છે. સરવાળો પ્લસ આ બંને કેન્સલ. 9માંથી 4 જશે કેટલા રહેશે? 5 f of x. અહીંયા 3x પ્લસ 2/x સરવાળો કર્યો છે, ધ્યાન રાખજો. હવે સાદુરૂપ f of x ને કરતા બનાવો માટે f of x બરાબર કેટલા? 5 વડે ભાગી દો તો 3/5 × x. 5 વડે ભાગી દો તો પ્લસ 2/5 × 1/x. જોતા રહેજો. પરફેક્ટ. અને 5 વડે ના ભાગવા હોય તો એને રાખશો તો વાંધો છે નહીં, જવાબ તો આવવાનો જ છે. ચલો વિકલન કરવાનું છે. વિકલન f'(x) 3/5 ક્યાં જશે? અચળ 12. x નું x પ્રતિ વિકલન 1. 2/5 અચળ 12. 1/x નું વિકલન શું થાય? -1/x². પરફેક્ટ. ચલો કોના આગળની કિંમત શોધવાની છે? 2. તો f'2 3/5 2/5 કેટલા લખી દઉં? 2 નો સ્ક્વેર. સાદુરૂપ જોઈ શકો છો. 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. તો અહીંયા લખી દઉં, એક કેન્સલ. 1/2 લસા કિલો છે 10. 2 વડે ગુણો, 2 વડે ભાગો, માઇનસ અહીંયા કેટલા કરી દો? 1/10 બરાબર કેટલા? 5/10. લસા 10 છે માટે આન્સર 1/2. માટે આન્સર 1/2 ઓપ્શન બી. તો તમારે આ MCQ છે એ જાતે ગણવાનું છે. યસ, જાતે ગણવાનું છે. એનો આન્સર શું આવશે એ ક્યાં આગળ નાખવાનું છે? કમેન્ટની અંદર. અહીંયા ચેપ્ટર 5 છે, સાતત્ય અને વિકલન. એના કોન્સેપ્ટ MCQ છે, અગાઉ બોર્ડની અંદર પૂછાઈ ગયેલા અને સાથે સાથે લિબર્ટી 2024 પેપર છે એના અંદરના ચુનિંદા MCQ અહીંયા કેવા થાય છે? કમ્પ્લીટ થાય છે. આખું ચેપ્ટર એક જ ભાગની અંદર આપણે ક્લિયર કરી દીધું છે. ઓકે છે? ઓકે. તો ત્યાં સુધી શું કરશો? જોતા રહો મેથ્સાણા. આવજો.